Okay, hello dear students. How are you all? મજામાં બધા? Yes, okay. ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશન નો લેક્ચર નંબર 22 છે. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચર થી આપણે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ ના જેડબલી ના પીવાયક્યુ સોલ્વ કરવાના સ્ટાર્ટ કર્યા અને શીટ નંબર 3 તમને હોમવર્કમાં આપેલી એ બધાએ પ્રોપર કરીએ છે. થઈ ગયું ને? યસ. હજી એમાં અમુક ક્વેશ્ચન ડિસ્કસ કરવાના બાકી હતા તો આજે આપણે પીપીટી ની અંદર લઈ લીધું છે એટલે આજે ડિસ્કશનમાં લઈ લેશું અને આજે એક નવી શીટ પણ તમને મળશે, પીવાયક્યુ શીટ નંબર 4, જેની અંદર પણ બીજા 25 ક્વેશ્ચન્સ છે. કેટલાક આપણે અહીંયા ડિસ્કસ કરશું, કેટલાક હોમવર્કમાં તમારે કરવાના છે. ચલો ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલમાં આગળ વધીએ. તો લાસ્ટમાં આપણે 21 સુધી ડિસ્કસ થયું હતું. હવે ક્વેશ્ચન નંબર 22 આમ હોમવર્કમાં હતો તો કેટલા સ્ટુડન્ટને આ સોલ્વ થઈ ગયો? રેઝ યોર હેન્ડ. ક્વેશ્ચન નંબર 22 જો તમે જોયું હોય, મહેનત કરી હોય અને કેટલાક મોડ્યુલના પેજ પણ જો રિવાઇઝ કર્યા હોય તો આપણા મોડ્યુલની મેથડ જ છે, પેટર્ન જ છે, a sin x upon b sin x plus c cos x. ઓકે, તો કઈ રીતે આગળ વધશું? મોરબીમાંથી બોલો બોલો બેટા, કઈ મેથડ છે? ન્યુમિનેટર બરાબર અંશ બરાબર a કૌંસમાં ડિનોમિનેટર પ્લસ b કૌંસમાં d by dx ઓફ ડિનોમિનેટર. યસ, એક્ઝેક્ટલી, ગુડ. જુઓ, a sin x upon b sin x plus c cos x આવું ફોર્મ બતાઈ ગયું અને અમુક સ્ટુડન્ટને કદાચ ચલો પ્રોપર્ટી યુઝ કરવાનું મન થઈ ગયું, sin upon sin plus cos છે, પણ એ પાઈ બાય 4 છે તો એનાથી બહુ ઝાઝો ફાયદો નહીં થાય પ્રોપર્ટીમાં. ખ્યાલ આવે છે બધાને? યસ, અમુકનું ટર્મ્સ મોટું થશે. ઓકે, તો આ આપણું રેડીમેડ ફોર્મ જ છે કે જ્યારે આવું હોય ત્યારે ન્યુમરેટરને પકડી લેવાનું છે, અંશને. ન્યુમરેટર ઇઝ ઇક્વલ્સ ટુ એ ના મલ્ટીપ્લાયમાં આખું ડિનોમિનેટર લઈ લેવાનું, એટલે ડિનોમિનેટર પ્લસ બી ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ ડિનોમિનેટર, એટલે કે ડિનોમિનેટર છેદનું વિકલન, ડિનોમિનેટરનું ડેરિવેટિવ. તો આ પ્રમાણે અહીંયા ન્યુમરેટર મૂકી દેવાનો છે, પછી આ ફંક્શન એઝ ઇટ ઇઝ ને અહીંયા એનું ડેરિવેટિવ કમ્પેર કરો, એ અને બી મળી જાય, કેપિટલ એ કેપિટલ બી. પછી ન્યુમરેટરની જગ્યાએ તમે આખું મૂકી શકશો અને પછી સેપરેટ ડિનોમિનેટર આપો એટલે આરામથી તમારું કામ થઈ જાય. બરાબર? ઓકે, થઈ જશે હવે બાકીનાને કમ્પ્લીટ. આપણું જૂનું ફોર્મ જ છે એટલે જ મેં કીધું હતું. અને બીજું એક એક્સ્ટ્રા વર્ક આપેલું છે, ભૂલાઈ ન જાય. આવતીકાલે તમારે ચેપ્ટર 2 નો લેક્ચર હશે, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી. પછી સન્ડે તમારે રિવિઝનમાં એક બુક બનાવવાની છે, એ બુકની અંદર ઇન્ટિગ્રેશનના તમામ ફોર્મ, એની મેથડ્સ, એ બધું લખવાનું છે. યાદ છે બધાને? અને એ તમારે સન્ડે સબમિટ કરવાનું છે. બધા સ્ટુડન્ટ સાંભળજો, કેમ કે ઘણી વખત અહીંયા ફોલોઅપ કમ્પલસરી નથી થતું તો કેટલાકને નથી આવડતું, જૂના ફોર્મ તરત યાદ નથી આવતા. યસ, ઓકે, એટલીસ્ટ મોડ્યુલ નો તો થઈ જવું પડે. યસ, નેક્સ્ટ જુઓ, -π to π. જે લોકોએ સોલ્વ કર્યો હશે કાલે શીટમાં તો એને ખ્યાલ છે કે આ આપણા મોડ્યુલનો જ ક્વેશ્ચન છે. મોડ્યુલના બોર્ડની અંદર લેવલ 2 નો એમસીક્યુ છે, જે આપણે ઓલરેડી એમસીક્યુ ના લેક્ચરમાં ડિસ્કસ થઈ ગયો હતો. તમે જો -π to π છે એટલે આપણને ઓડ ઇવન ચેક કરવાનું મન થઈ જાય. બરાબર? તો અહીંયા સાઇન ની અંદર તમે માઇનસ મૂકશો તો -12 આવશે, તો અહીંયા પ્લસ છે ત્યાં માઇનસ આવી જશે. બાકી બધે કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ ફંક્શન પાછું નહીં આવે. ફંક્શન આખું પાછું આવવું જોઈએ તો આપણે ઓડ ઇવન ડિસાઈડ કરી શકીએ. ઓકે, તો પછી આમાં શું કરતા હતા? 2y ને અંદર મલ્ટીપ્લાય કરીને અહીંયા -π to π સેપરેટ આપી દે. 2y ને અંદર મલ્ટીપ્લાય કરીને સેપરેટ ડિનોમિનેટર આપી દે તો 1 + cos² y dy પ્લસ -π to π, આ 2y ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે 2y sin y અપોન 1 + cos² y dy. ઓલરેડી મેં કીધું એમ ડિસ્કસ થઈ ગયેલો છે ક્વેશ્ચન. જુઓ, હવે તમે ધ્યાનથી જોજો તો -π થી π છે તો y ને રિપ્લેસ કરો -y થી, તો અહીંયા આગળ માઇનસ આવશે, નીચે પ્લસ, એટલે આ ઓડ ફંક્શન થઈ જશે. ઓડ ફંક્શન, તો આનું ઇન્ટિગ્રેશન થઈ જશે 0. ક્લિયર છે બધાને?
યસ. અને હવે આનું વર્ક આપણે કરવાનું છે. તો જુઓ, અહીંયા માઇનસ મૂકશો, y ની બદલે માઇનસ y, પછી સાઇન પણ ઓડ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે આખું ફંક્શન છે ઈ ઇવન થઈ જશે. ઇવન થઈ જશે. તો ઇવન હોય તો 2 ટાઈમ્સ 0 ટુ પાઈ લખી શકાય. ક્લિયર છે? 2 ટાઈમ્સ 0 ટુ પાઈ. યસ, ઓકે, પ્રોપર્ટી. બીજું આગળ શું કરશું? પછી ઇન્ટિગ્રેશન તો કરવું પડશે ને. જુઓ, કાલની શીટમાં સ્ટાર્ટિંગમાં જેવા ક્વેશ્ચન્સ જોયા હતા જેઈમાં, કે આ વધારાનો વેરિયેબલ છે. જો આપણું જૂનું ફોર્મ મને અહીંયા બતાય છે, અહીંયા કોસ્ટ ને હું ટી સપોઝ કરું એનું ડેરિવેટિવ ઉપર છે, તો આ જૂનું ફોર્મ કોઈ પણ, તો આ વધારાનો વેરિયેબલ, તો યુઝિંગ પ્રોપર્ટી આ આગળનો વેરિયેબલ રિમૂવ થઈ જાય. યસ ઓર નો? એડિંગ કરીને એડ 1 and 2 પ્રોપર્ટીનો યુઝ કરીને થઈ જાય. કાલે આપણે ઘણા ક્વેશ્ચન આવા જોયા હતા. યસ, તો પછી આરામથી સોલ્વ થઈ જાય એમ છે. ઓકે, તો જો આપણા મોડ્યુલના લેવલ 2 ના એમસીક્યુ એટલે આપણે લેક્ચરમાં ડિસ્કસ કર્યા હતા, અલગથી લેક્ચર લીધો તો, કેમ કે ઈ લેવલના જે ઈ મેઇન્સની અંદર પીવાયક્યુ છે. જુઓ 2024-25 બધે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, બીટા m, n એ છે ઇન્ટિગ્રેશન 0 to 1 x રેઝ ટુ, જો અહીંયા m છે અને અહીંયા n છે, આટલું ઇન્ટિગ્રેશન છે, એના ઇઝ ઇક્વલ ટુ બીટા m, n છે. હવે આપણો એકચ્યુઅલ ક્વેશ્ચન આ છે 0 to 1 1 minus x રેઝ ટુ 10 હોલ રેઝ ટુ 20 dx ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બીટા b, c. જુઓ, મતલબ આ જે ઇન્ટિગ્રેશન છે એને આપણે આ ટાઈપનું કરવું પડે, તો હું બીટાના ફોર્મમાં આન્સર લખી શકું. બીટાના ફોર્મમાં આપણો એકચ્યુઅલ ક્વેશ્ચન આવો છે 0 to 1 1 minus x રેઝ ટુ 10 હોલ રેઝ ટુ 20 dx. જુઓ, આનો આન્સર આવે પછી અહીંયા જો a છે, b છે, c છે, એને કમ્પેર કરીને 100 a પ્લસ b પ્લસ c માં જવાનું છે. તો હવે આ બીટા b, c આવશે કઈ રીતે? તો કે જો હું આ ક્વેશ્ચનને, આવડા આપણા ક્વેશ્ચનને મોડિફાઈ કરીને આ ફોર્મમાં લઈ આવું, આ ફોર્મમાં લઈ આવું, તો એના ઇઝ ઇક્વલ ટુ બીટા m, n લખી શકાય. ખ્યાલ આવ્યો બધાને? અહીંયા ઇન્ટિગ્રેશનનો આન્સર મેળવવો જરૂરી નથી, બસ આને મારે આ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે, તો એના ઇઝ ઇક્વલ ટુ બીટા m, n લખી શકાશે. હવે અત્યારે છે કે નહીં જુઓ તો ફોર્મ, આની અંદર શું ઘટે છે? આની જેવું લાવવું છે આપણે, આની જેવું લાવવું છે. તો 1 minus x રેઝ ટુ 10 છે, જ્યારે અહીંયા 1 minus x છે, એટલે આ 10 એક તો વધારાનું છે. બીજું બાજુમાં x રેઝ ટુ m, -1 એવું કોઈ ટર્મ અહીંયા છે નહીં હજી, તો લાવવું પડશે. ઓકે, કોઈને સ્ટાર્ટ મળ્યું તું કાલે શીટમાં? આ ક્વેશ્ચન સોલ્વ કર્યો તો? રાજકોટમાં સ્ટાર્ટ મળ્યું તું? નહીં. એનો મતલબ શીટમાં આપણે ડિસ્કસ કર્યા હતા ત્યાં સુધી લગભગ બધા હોમવર્ક કરેલું છે, આગળના હજી જોયા નથી. કાંઈ વાંધો નહીં, ચલો ફોકસ કરો. તો ક્લિયર છે, અહીંયા 1 minus x રેઝ ટુ 10 હોલ રેઝ ટુ 20 છે. એક વસ્તુ તમને મન થઈ જાય કે ભાઈ x ને રિપ્લેસ કરો સર 1 minus x થી, પ્રોપર્ટીનો યુઝ કરીએ, તો અહીંયા 1 minus x હોલ રેઝ ટુ 10 આવશે. એને એક્સપાન્ડ કરવામાં બહુ પ્રોબ્લેમ થશે, કેમ કે પાવરમાં 10 આવે છે. ખ્યાલ આવે છે? યસ. તો હવે બીજું શું કરી શકાય? બીજું આપણી આગળ શું હથિયાર છે? એક સબસ્ટિટ્યુશન કરી શકાય. જુઓ, હવે તમે કહો સર આ ઇનર ને આપણે સબસ્ટિટ્યુટ કરીએ, ઇનર ને, તો એનું ડેરિવેટિવ બાજુમાં આવવું જોઈએ, ઈ તો છે નહીં. ઓકે, પણ કંઈક એવું સપોઝ કરીએ જેથી મલ્ટીપ્લાયમાં ભલે ડેરિવેટિવ થઈને આ ટાઈપનું ફોર્મ આવે. આ x રેઝ ટુ 10 ને આપણે t સપોઝ કરી લઈએ. જુઓ, x રેઝ ટુ 10 ને t સપોઝ કરીએ. અગેન હવે જો હું આનું ડેરિવેટિવ કરું 10x રેઝ ટુ 9, તો એ તો બાજુમાં છે નહીં. પણ તમે જુઓ, મારે શું કરવું છે કે આ 1 માઇનસ છે ને, તો અહીંયા એકલો વેરિયેબલ લાવો. તમે બરોબર સમજજો, 1 minus x લાવવું છે, x નો કોઈ પાવર નો રહેવો જોઈએ. તો હું શું કરું? આ x ઇઝ ઇક્વલ ટુ સીધું હું લઈ લઉં, x ને સબ્જેક્ટ બનાવો. અહીંથી x રેઝ ટુ 10 ને t સપોઝ કર્યું, x ને સબ્જેક્ટ બનાવું, તો t રેઝ ટુ 1/10 થાય. અને હવે બે બાજુ ડેરિવેટિવ કરીએ. ચલો હવે ડેરિવેટિવ કરું તો dx ઇઝ ઇક્વલ ટુ, આનું ડેરિવેટિવ શું થશે? 1/10 આગળ આવશે, 1/10 t રેઝ ટુ એક પાવર લેસ થશે, તો -9/10 dt. ચલો
હવે લિમિટ પણ ચેન્જ થશે સપોઝ કર્યું એટલે. તો નવો ક્વેશ્ચન શું બનશે? પહેલા 0 મૂકો અહીંયા, તો t ની લિમિટ એ 0 જ આવશે, લોઅર લિમિટ. અપર લિમિટ એ 1 જ આવશે. ઓકે, હવે સપોઝ કરેલું મૂકી દઈએ. ચલો 1 માઇનસ x રેસ ટુ 10 ને t સપોઝ કર્યું એટલે અહીંયા એમનમ t આવી ગયો. જો શું કામ t સપોઝ કર્યો તો હવે આરામથી ખબર પડી ગઈ. ખ્યાલ આવ્યો કે નો આવ્યો બધાને? કેમ કે મારે આ ફોર્મ લાવવું છે, એમાં 1 માઇનસ વેરિયેબલ છે, તો એટલે મેં આને t સપોઝ કરી લીધો. એટલે જો 1 માઇનસ વેરિયેબલ જેવું આવી જાય, બરાબર. પછી મેં શું કર્યું? x ને સબ્જેક્ટ બનાવ્યો. હવે સપોઝ કરેલું મૂકી દઈએ. ચલો, તો dx ની જગ્યાએ શું મૂકી દઈએ? અહીંયા પાવરમાં જે 20 આવશે. dx ની જગ્યાએ 1/10 t રેસ ટુ -9/10 dt. અને હવે તમે જોશો ને, કમ્પેર કરશો ને, તો આપણો આ ટાઈપનો ક્વેશ્ચન થઈ જ ગયો છે. જુઓ, મૂળ તો આપણે આ ફોર્મ લાવવું હતું, આ ફોર્મ લાવવાનું હતું. તો જુઓ આવી જ ગયું છે. લિમિટ પણ સેમ જ છે, 0 to 1. તો x રેસ ટુ m-1 ક્યાં છે? આ રહ્યું. x ની બદલે t છે. આ 1/10 ને બહાર કાઢી લ્યો, 1/10. ઓકે, ઇન્ટિગ્રેશન 0 to 1. પછી અહીંયા x રેસ ટુ m-1, તો અહીંયા t રેસ ટુ, સમજો, -9/10 છે. t રેસ ટુ -9/10, અને એને મારે આ રીતે કન્વર્ટ કરવું છે x રેસ ટુ m-1. તો એક પાવર લેસ કરો. તો શેમાંથી લેસ કરી એક પાવર કે જેથી -9/10 પાવર આવે? ઓબ્વિયસલી 1/10 માંથી. તો આને લખાય 1/10 -1. હું આ પ્રમાણે લખું છું. અને આગળ 1 માઇનસ x વાળું ક્યાં છે? આ રહ્યું 1 માઇનસ t. એમાં પણ પાવરમાં n-1, તો અહીંયા 20 આવ્યું, તો 21 -1. ઓકે, હવે આ જે આપણો આન્સર છે આ ક્વેશ્ચન ઇઝ ઇક્વલ ટુ આવ્યું. અને એમાં જો હજી અહીંયા કમ્પેર કરો, આપણું કામ આરામથી થઈ ગયું છે. જુઓ, જે ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યો એના ઇઝ ઇક્વલ્સ ટુ છે a મલ્ટીપ્લાયમાં બીટા b, c. તો a કોણ થઈ ગયું? 1/10. અને આનો આન્સર આના પરથી લઈ આવો, તો m શું થઈ જશે? અહીંયા m કયો હતો? તો કે 1/10. ચલો, m પણ મળી ગયો. આ a મળી ગયો, m મળી ગયો, અને n મળી ગયો. એનો મતલબ a મળી ગયો, b ને c પણ મળી ગયો. આ b ને આ c. તો a મળી ગયો 1/10, b મળી ગયો 1/10, અને c મળી ગયો 21. તો હવે આરામથી આન્સર મળી જાય. ક્લિયર છે બધાને? યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે તો આન્સર સીધો મળી જાય. a પ્લસ b પ્લસ c કરો અને 100 થી મલ્ટીપ્લાય કરો એટલે આન્સર મળી જાય. અને આ જે તમને શીટ આપેલી હતી એનો લાસ્ટ ક્વેશ્ચન હતો. f of t ઇન્ટિગ્રેશન 0 to pi 2x dx 1 minus cos square t sin square x. ઓકે ઓકે ઓકે, જુઓ, ઇન્ટિગ્રેશન છે એ x માં છે. તો જ્યારે આ ઇન્ટિગ્રેશન કરો છો ત્યારે આ cos square t એના માટે કોન્સ્ટન્ટ થઈ જાય. યસ ઓર નો? યસ, ઈ કોન્સ્ટન્ટ થઈ જાય. ઓકે, બીજી વાત કે ઉપર 2x આવ્યું. ઓકે, એને આપણે ઘડીક ભૂલી જઈએ. ઇન્ટિગ્રેશન 1/1 માઇનસ, ચલો આ કોન્સ્ટન્ટ ને હું a સપોઝ કરું, તો a sin square x dx. હવે ભાઈ આ આવડે જ છે. કયું ફોર્મ છે? રેઇઝ યોર હેન્ડ. શું કરવાનું આમાં? આ ફોર્મ હોય તો શું કરવાનું છે? કયો તો. આ ફોર્મ હોય તો શું કરવાનું છે? રાજકોટમાંથી આન્સર આપો. આજે કેમ એક્ટિવ નથી બધા? આન્સર આપો. યસ, એક્ઝેક્ટલી. ઉપર નીચે cos square x વડે ભાગો યા ફિર sin square x વડે ભાગો, ડિવાઈડ કરો, ઉપર નીચે ડિવાઈડ કરો. મેથડ યાદ આવી બધાને? યસ, ઓકે. તો કેમ મેં 1 લખ્યું? આ x કઈ ગયો? તો x તો રિમૂવ થઈ જાય પ્રોપર્ટીનો યુઝ કરીને. પ્રોપર્ટીનો યુઝ કરશો, x ને રિપ્લેસ કરશો પાઈ માઇનસ x થી, ડિનોમિનેટર સેમ આવવાનો છે. 1 અને 2 ને એડ કરો તો આ x તો રિમૂવ થઈ જશે. યસ ઓર નો? કાલે આવા 4 થી 5 ક્વેશ્ચન આપણે જોયા હતા કે વધારાનો વેરિયેબલ રિમૂવ થઈ જાય અને જે ફોર્મ વધે એનું આપણે કામ કરી શકશું. એક વસ્તુનું ધ્યાન આમાં ખાલી એટલું રાખજો, ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે મેથડ તો ઈઝી છે. ઉપર નીચે cos સ્ક્વેર થી ડિવાઈડ કરો, sec સ્ક્વેર આવે, tan આવે.
10 ને t સપોઝ કરો. t સપોઝ કરવાની બદલે અહીંયા કંઈક z કે y સપોઝ કરજો, કેમ કે cos સ્ક્વેર t કોન્સ્ટન્ટ છે. તો એ કોન્સ્ટન્ટ ને સાથે રાખીને છેક સુધી લઈ જવાનું, એટલે આન્સરમાં t જેવું આવશે. ઈ જે આન્સર આવે એ f ઓફ t અહીંયા મૂકવાનું અને અગેન ઇન્ટિગ્રેશન પછી કરવાનું છે. પણ ઈ છેલ્લે ફોર્મ એવું ઈઝી મળશે જેનું આરામથી ઇન્ટિગ્રેશન થઈ જશે. ક્લિયર છે? યસ, તો થઈ જાય. હવે શીટ નંબર 4, ક્વેશ્ચન નંબર 26. હજી આપણે 2024 માં છીએ. ક્વેશ્ચન જુઓ, ફોર્મ જુઓ. આમાં આપણને મન થઈ જાય કે સર ઉપર નીચે cos સ્ક્વેર થી ડિવાઈડ કરો. બધે નો હોય, ફોર્મ પહેલા જોજો. 0 to pi by 4 sin square x upon 1 plus sin x. ઉપર sin નો પાવર 2 છે, નીચે sin x cos x છે. કે કદાચ કોઈ સ્ટુડન્ટ ને પ્રોપર્ટી નો યુઝ કરવાનો મન થાય, પણ અહીંયા pi by 4 છે, તો pi by 4 minus x થી કોઈ ફાયદો થવાનો નથી. સમુકનું એક્સપાન્ડ થશે, એટલે ઈ તો ન કરાય. યસ, તો બીજું હું બતાય છે. ઓકે, એક કામ કરીએ. આ sin x cos x છે ને sin 2x માં કન્વર્ટ કરી શકાય એમ છે. 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ. ચલો એ તો બતાઈ ગયું. 0 to pi by 4 1 plus 2 sin x cos x upon 2. 2 થી મલ્ટીપ્લાય કર્યું, 2 થી ડિવાઈડ કર્યું, તો આ થઈ જશે sin 2x નીચે ડિનોમિનેટરમાં. તો ઉપર તે cos 2x આવી જાય એમ છે. sin સ્ક્વેર x નું શું થાય? ઝડપથી ધ્રુવીબેન, sin સ્ક્વેર x નું શું થશે? ઓડિયો બંધ છે. tan square x. cos સ્ક્વેર થી ડિવાઈડ નથી કરતા. હું એમ કહું છું કે નીચે sin 2x આવ્યું, એ ખબર પડી ધ્રુવીબેન? sin 2x દેખાય છે? હા. તો ઉપર cos 2x ક્યાંથી આવશે એ મને કયો. cos 2x જોતું છે મારે. સર ઇફ આપણે cos square x થી ડિવાઈડ કરશું ઉપર નીચે, તો હા, તો પછી એ ચેન્જ થઈ જશે tan square x upon sec square x. મારે જોતું છે cos 2x. જે પૂછું એમનો વિચારીને આન્સર આપો. ઉપર ન્યુમરેટર માં ઈઝી છે. પોરબંદર માંથી આન્સર આપો. 1 minus cos 2x by ફોર્મ્યુલા ધ્રુવી, આપણી રૂટીન ફોર્મ્યુલા sin સ્ક્વેર x, તો એની જગ્યાએ 1 minus cos 2x હોલ અપોન 2. બરોબર છે? ક્લિયર ને? કાંઈ વાંધો નહીં. મિક્સ ક્વેશ્ચનમાં આવું ક્યારેક થઈ જાય, ઈઝી વસ્તુ ન આવડે. પણ હવે જોતા રહ્યો. શું કામ cos 2x માં ગયા? ક્લિયર છે. અહીંયા નીચે sin 2x આવું છે, તો સપોઝ કરી શકશું. જો આ 2 2 હવે કેન્સલ કરી નાખો. સોરી, અહીંયા LCM એક લેવો પડશે, એટલે અહીંયા 2 લઈ લઉં. ચલો અહીંયા 2 લઈ લો. હવે 2 2 ગયા, તો ક્વેશ્ચન આપણો આવો થઈ ગયો. આને આપણે લખશું sin 2x માં. ચલો 0 to pi by 4 1 minus cos 2x, નીચે આવ્યું 2 plus sin 2x. ચલો આવો ક્વેશ્ચન થઈ ગયો. હવે શું કરશું? હવે કોઈને કઈ વિચાર આવે છે? આઈડિયા આવે છે? એક વસ્તુ છે કે હું sin 2x ને t સપોઝ કરું, તો ઉપર એનું ડેરિવેટિવ છે, પણ એ સબટ્રેક્શન માં છે, તો એક સેપરેટ ડિનોમિનેટર આપી શકાય એમ છે. જો આવો આઈડિયા તો આવે કે ન આવે? હેલો, યસ, આ તો સમજાય એમ જ છે. તમારે જ આઈડિયા વિચારવાના. જુઓ, સેપરેટ આપી દો. તો 0 to pi by 4 1 upon 2 plus sin 2x, અને ઇન્ટિગ્રેશન અહીંયા cos 2x upon 2 plus sin 2x dx. ચલો ભાઈ, રાઈટ સાઈડ નું કામ થઈ ગયું. રાઈટ સાઈડ નું કામ થઈ જાય t સપોઝ કરીને. યસ ઓર નો? યસ. હવે ખાલી તમારે કામ કરવાનું છે આનું આગળનું. આ પણ આપણું જૂનું ફોર્મ જ છે, ઓલ્ડ ફોર્મ જ છે. ચલો, ઈ જે છે 1/2 પ્લસ અગેન sin 2x ને હું લખી નાખું 2 sin x into cos x. 2 sin x into cos x. તો હવે આ આપણું જૂનું ફોર્મ જ છે. રેઇઝ યોર હેન્ડ. કોને ખ્યાલ આવે છે? આ જૂનું ફોર્મ જ છે. યસ, મોરબી માંથી બેટા. પાછો પૂછે છે કે ખરેખર આવડે તો ઓડિયો શરૂ કરું. યસ, બોલો. અંશમાં 1 ની બદલે sin square x plus cos square x.
ઓકે, પછી છેદમાં 2 માંથી 1 + 1 કરી લેવાનો અને 1 + sin x + cos x એટલે sin square x + cos square x નો હોલ સ્ક્વેર. તો હોલ સ્ક્વેર થશે, પછી ઉપર sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x નું શું કરશું? આ હોલ સ્ક્વેર તે જેટલું કીધું એ બધું ઓકે છે. ફોર્મ પછી આગળ ઇન્ટિગ્રેશન કેમ કરશું? યસ, મોડાસામાંથી વૈદેહી બેન બોલો તો. cos square x વડે ભાગો અને ગુણો. એક્ઝેક્ટલી. જો અહીંયા ખરેખર આ ઘણા વચ્ચે વચ્ચે 2-3 લેક્ચરમાં મારે કેવું પડે છે, તમારી ફરિયાદ આવે છે કે ફોર્મ એક્ઝેક્ટલી યાદ નથી. અને એટલે જ ડિયર સ્ટુડન્ટ્સ મેં તમને આ કાલનું સન્ડેનું પરમ દિવસનું વર્ક આપેલું છે. રિવિઝન કરો, કારણ કે તમને ફોર્મ તરત આવા આવી જ જવા જોઈએ યાદ. કે એવું જરૂરી નથી કે ઓનલી cos સ્ક્વેર x sin સ્ક્વેર x હોય. જુઓ, a પ્લસ cos સ્ક્વેર x, પછી 1 upon a પ્લસ b cos સ્ક્વેર x, b પ્લસ c sin સ્ક્વેર x, પછી 1 upon a પ્લસ b sin x into cos x. જો sin cos x નું મલ્ટીપ્લાયમાં હોય તો પણ એ સેમ મેથડ છે. આ બધા જ ફોર્મ આપણા મોડ્યુલમાં લખેલા છે. ઉપર નીચે cos સ્ક્વેર થી ડિવાઈડ કરો, એ હવે પોસિબલ થઈ જશે. પહેલા એટલે પોસિબલ નહોતું, સીધું tan સ્ક્વેર આવે, નીચે કોઈ વસ્તુ સેટ નથી થતી. હવે કોન્સ્ટન્ટ આવી ગયો છે, તો હવે તમારું કામ થઈ જશે. બરાબર? પહેલા આપણે વિચારતા હતા ઉપર tan સ્ક્વેર x આવે, tan સ્ક્વેર નહીં, હવે તમે cos સ્ક્વેર થી ડિવાઈડ કરો ને તો હવે અહીંયા sec સ્ક્વેર x આવે, તો આપણું કામ થઈ જાય. એટલે હવેની મેથડ સેમ છે. આમાં t સપોઝ કરીને કામ થઈ જશે, અને આમાં ઉપર નીચે cos સ્ક્વેર થી ડિવાઈડ કરશો એટલે આન્સર મળી જશે. યસ ઓર નો? જો બાકી સિમ્પ્લિફિકેશનમાં તમે બધા ઘણા સારા છો, મોટા ભાગના સ્ટુડન્ટ્સ. ફોર્મ તમે ભૂલી જાઓ છો, સ્ટાર્ટ મળવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. -1 to 1 -a to a 92 cos alpha x upon 1 plus 3 raised to x. હવે કાલે આવા ક્વેશ્ચન્સ આપણે જોયા જ હતા. નીચે જુઓ, e raised to x જેવું છે. a raised to x હોય કે e raised to x એક્સપોનેન્શિયલ હોય એટલે કામ થઈ જવાનું છે, આખે આખું કટ થઈ જવાનું છે. આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય એમ છે. ચલો પૂરો કરો ભાઈ. -1 to 1 ભાળો એટલે x રિપ્લેસ બાય -x. x ની જગ્યાએ -x મૂકો. યસ, વેરી ગુડ. રાજકોટમાં અમુક સ્ટુડન્ટને આન્સર આવી ગયો છે. ગુડ. યસ, મોડાસામાંથી આન્સર આવી ગયા છે. સરસ. કયો આન્સર આવે છે બેટા? યસ, કરેક્ટ છે. ગુડ. યસ, વેરી ગુડ. જો જે લોકોને આન્સર ફટાફટ આવે છે ને, એ થોડુંક સ્પીડ એટલે મેન્ટેન કરી શકતા હશે કે આવા ટાઈપના ક્વેશ્ચનમાં એ અમુક સ્ટેપ જલ્દીથી કટ કરી નાખતા હશે. પ્રેક્ટિસ ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે 1 પ્લસ e રેસ ટુ એક્સ a રેસ ટુ એક્સ હોય તો આ નીકળી જ જાય. યસ, ચલો હવે બધાનું ફોકસ અહીંયા. પછી કમ્પ્લીટ કરી નાખજો. સાવ ઈઝી ક્વેશ્ચન છે. 2024 નો પણ બહુ ઈઝી ક્વેશ્ચન છે. જુઓ,
હવે એક શોર્ટકટ જેવું તમે યાદ રાખી લ્યો કે અહીંયા 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ છે, 1 પ્લસ એ રેસ ટુ એક્સ હોય ડિનોમિનેટરમાં, અને લિમિટ માઇનસ એ ટુ એ હોય, માઇનસ એ ટુ એ. તો આનું સીધું તમે કરી શકશો, આ આઈ જો હોય, આ આઈ હોય તો 2i ઇઝ ઇક્વલ્સ ટુ -1 to 1, અને આ ડિનોમિનેટર નીકળી જ જાય, cos આલ્ફા એક્સ ડીએક્સ. આવું આવ્યું તું બધાને? તો એક શોર્ટકટ શું મળી ગયું કે આ 1 પ્લસ 3 રેસ ટુ એક્સ એમને એલિમિનેટ થઈ જાય, નીકળી જ જાય જ્યારે તમે 1 અને 2 નું એડિશન કરો. તો હવે એનો મતલબ ચાલુ પેપર એ બે સ્ટેપ કરવા ન જવાય. હું ભાળી ગયો માઇનસ એ ટુ એ, અને અહીંયા 1 પ્લસ કોઈ પણ એક્સપોનેન્શિયલ નો પાવર છે તો x ની બદલે માઇનસ એક્સ મૂકું, પછી સિમ્પ્લિફાઈ કરું, ડિનોમિનેટર સેમ આવે, 1 અને 2 નું એડિશન કરું, પછી આ ટર્મ આવશે, અને નીચેનું તો કટ જ થઈ જશે. ઓકે, હવે તમે જુઓ માઇનસ એ ટુ એ છે ને આ ઇવન ફંક્શન છે, cos આલ્ફા એક્સ, એક્સ ની બદલે માઇનસ મૂકો પ્લસ થઈ જાય, તો ઇવન છે. તો 2 ટાઈમ્સ 0 to 1, અને પછી આનું ઇન્ટિગ્રેશન તો આરામથી થઈ જાય, cos આલ્ફા એક્સ, તો એનું ઇન્ટિગ્રેશન થશે sin આલ્ફા એક્સ અપોન આલ્ફા. અપર લિમિટ મૂકો, લોઅર લિમિટ મૂકો, 2 કેન્સલ થઈ જાય, અને પછી એને કમ્પેર કરો 2/π સાથે, એટલે આલ્ફાની વેલ્યુ મળી જાય. છે ઈઝી? યસ. ઓકે, તો આ જે પ્રોસેસ કીધી એક બે સ્ટેપની, તો હવે ડાયરેક્ટ ખબર પડી જોઈએ કે નીચેનું કટ જ થઈ જાય. કાલના પીવાયક્યુ શીટમાં પણ આવા ક્વેશ્ચન હતા. તો છે ને તમે હોમવર્ક કમ્પ્લીટ કરો, પાછું એને એનાલિસિસ કરો કે કેવા ક્વેશ્ચન્સના ફોર્મમાં મારે સ્પીડ આવી શકે એમ છે, જે વારંવાર પૂછાતા હોય ટાઈપના ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરો. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. અગેન -π/2 to π/2 છે. જુઓ 8√2 cos x dx, 1 plus e raised to sin x, 1 plus sin raised to 4x. હમણાં જે શીખવાડ્યું એ જ એપ્લાય નહીં થઈ જાય? x રિપ્લેસ્ડ બાય -x, જ્યાં જ્યાં x છે ત્યાં -x મૂકો. તો જો આ તો ઇવન છે એટલે એ તો સેમ રહેશે. પછી નીચેનું તમે જો એમાં sin નો 4 પાવર છે તો એ પણ સેમ રહેશે, ખાલી બદલાશે કોણ? અહીંયા e raised to sin x ની બદલે આવી જશે e raised to -sin x. તો e raised to -sin x, અને પ્લસ કરવા માટે નીચે લઈ જશું, એલસીએમ લેશું, ઉપર જશે, 1 અને 2 ને એડ કરશું, તો સીધું હમણાં જ મેં કીધું એ પ્રમાણે 2i. જો આ ક્વેશ્ચન i હોય તો 2i ઇન્ટિગ્રેશન -π/2 to π/2, ઉપરનું એઝ ઇટ ઇઝ રહેશે, એટલે 8√2 cos x, નીચે 1 પ્લસ sin raised to 4x. આ વસ્તુ આખી કટ થઈ ગઈ 1 પ્લસ ના ફોર્મમાં. ક્લિયર છે? યસ. ઓકે, અને હવે અહીંથી કામ કેમ કરશું? ઓકે, બધાને ક્લિયરલી બતાવી છે કે એક તો જો હવે આ ઇવન ફંક્શન છે, x ને રિપ્લેસ કરો માઇનસ થી તો આ સેમ આવશે, આ પણ સેમ આવશે, એટલે ઇવન. ઇવન એટલે 2 ટાઈમ્સ 0 થી π/2 ટાઈમ્સ 0 થી π/2 થઈ ગયું. ચલો આ 2 કેન્સલ આઉટ થઈ ગયા. 8√2 કોન્સ્ટન્ટ છે ને બહાર લઈ લ્યો, તો sin x ને t સપોઝ કરવાનું મન આરામથી થઈ જાય, કેમ કે ઉપર cos x છે. બરોબર છે? યસ. તો સીધો આપણો ક્વેશ્ચન થઈ જશે dt અપોન 1 પ્લસ t રેઝ ટુ 4. ચલો હવે ઝડપથી હાથ ઊંચો કરો. રેઝ યોર હેન્ડ. આમાં વાર નો લાગવી જોઈએ. ભુજવાળા સ્ટુડન્ટ્સ, બેનોનો ઝડપથી હાથ ઊંચો થયો છે. યસ. બેનોમાંથી આન્સર આપો, ભુજમાંથી. યસ. એના માટે સ્ટાર્ટ કેમ કરશું? અલ્જેબ્રિક ટ્વિન્સ યાદ આવી ગયું. સ્ટાર્ટ કેમ કરશું? તમે જ બોલો. એ કોની જગ્યાએ આવશે? 2 પેલા લાવવું પડશે ને, 2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ. ક્લિયર છે બધાને? અલ્જેબ્રિક ટ્વિન્સ, એક જેવા બે ક્વેશ્ચન જોડિયા બાળકો આવી જશે. યસ. તો હવે આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. નેક્સ્ટ જુઓ. 0 to π/4 sin raised to 4 2x plus cos raised to 4 ડિનોમિનેટર માં છે 2x ને ઉપર x છે. ઓકે, તો સૌથી પહેલા તો આ 2x ને રિમૂવ કરવાનું મન થઈ જાય, એંગલમાં 2x છે. ઓકે, તો એક કામ કરીએ, 2x ને t સપોઝ કરી લઈએ.
ડેરિવેટિવ કરો તો 2dx ઇઝ ઇક્વલ ટુ dt, dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 2. ઓકે, લિમિટ પણ ચેન્જ કરવી પડશે. તો લિમિટ આવશે અહીં x ની અંદર 0 મૂકો એટલે લોઅર લિમિટ 0, x ની અંદર π/4 મૂકો એટલે π/2, અપર લિમિટ π/2 આવી ગયું. ઓકે, પછી અહીંયા આવી જશે x dx ની જગ્યાએ x ની જગ્યાએ આવી જશે t/2. અહીંથી x ને સબ્જેક્ટ બનાવશું એટલે t/2. ઓકે, નીચે sin રેસ ટુ 4t પ્લસ cos રેસ ટુ 4t, 2x ની જગ્યાએ t મૂકી દીધું અને dx છે ત્યાં dt/2. ચલો, તો 2 2 ઝા 4, 1/4 બહાર નીકળી જશે, 1/4 0 to π/2 t upon sin રેસ ટુ 4t પ્લસ cos રેસ ટુ 4t dt. ચલો, હવે કોણ કહેશે પહેલા તો શું રિમૂવ થઈ જાય કયો, જલ્દીથી રેઇઝ યોર હેન્ડ. રિમૂવ શું થઈ જાય? યસ, અમદાવાદમાંથી આન્સર આપો બેટા મોક્ષભાઈ. ટી રિમૂવ થઈ જાય યુઝિંગ પ્રોપર્ટી. બાકી બધાને ક્લિયર છે? ઓકે, તો આપણું ફોર્મ આવી ગયું આવું 1 upon sin રેસ ટુ 4x પ્લસ cos રેસ ટુ 4x dx. ચલો, આવું ફોર્મ હોય તો આપણે શું કરતા હતા? યસ, રાજકોટમાંથી આન્સર આપો વચ્ચેથી, બોલો બેટા. cos ની 4 ઘાત થી ડિવાઈડ કરો. યસ, મલ્ટીપ્લાય ડિવાઈડ વિથ cos રેસ ટુ 4x થઈ જાય બધાને. ઓકે, અને MCQ છે એટલે આ π/2 ની ચિંતા કરવાની નથી. ઈ ખ્યાલ છે ને? ખ્યાલ છે ને બધાને? કાલે ડિસ્કસ થઈ ગયું હતું. યસ, તો આ પણ થઈ જાય એમ છે. હવે હું કાંઈ નહીં બોલું, આપણા બોર્ડ લેવલનો ક્વેશ્ચન 2024 માં છે મેઇન્સમાં, સોલ્વ કરો ને આન્સર સુધી પહોંચો. ચલો ઝડપથી. કદાચ કોઈને સ્ટાર્ટ ન મળ્યું હોય તો રિવિઝનની ખૂબ જ જરૂર છે. ચલો થોડોક ઝૂમ કરી દઉં. ઓકે, cos રેસ ટુ 4 ને લખાય cos સ્ક્વેર નો સ્ક્વેર, અને પછી cos સ્ક્વેર x ને લખાય 1 પ્લસ cos 2x હોલ અપોન 2 એનો હોલ સ્ક્વેર. પછી આને એક્સપાન્ડ કરવાનું છે. હજી આગળ એક ટર્મ આવશે cos સ્ક્વેર 2x, તો અહીંયા થશે 1 પ્લસ cos 4x/2. યસ, પછી ઇન્ટિગ્રેશન સેપરેટલી થઈ જાય. અપર લિમિટ લોઅર લિમિટ મૂકીને સિમ્પ્લિફિકેશનમાં ધ્યાન બસ તમારે રાખવાનું છે. ચલો, કેટલા સ્ટુડન્ટ્સને આન્સર મળ્યો છે? યસ, વેરી ગુડ. મોરબીમાંથી, મોડાસામાંથી આન્સર આવી ગયા છે. યસ, રાજકોટમાંથી પણ આન્સર આવી ગયો છે. ગુડ.
હલો સર. યસ બોલો બેટા. સર તમારી સ્ક્રીન ઘણીએ ઘણીએ બહુ બ્લર થઈ જાય છે. ઈ તમારે નેટવર્ક ઇસ્યુ હશે બેટા, બાકી બધી જગ્યાએ ઓકે આવે છે. હા સર. બાકી બાકી કોઈ જગ્યાએ પ્રોબ્લેમ છે કઈ આવો બ્લર થવાનો? નહીં, બાકી બધે ઓકે ચાલે છે. યસ, ચલો હવે કેટલા સ્ટુડન્ટ આન્સર સુધી પહોંચ્યા છે? યસ, વેરી ગુડ. બોલો તો મોરબીમાંથી આન્સર આપો. જયભાઈની બાજુમાં બેઠા એમનું શું નામ છે? દેવભાઈ. આન્સર આપો બેટા. અચ્છા, 2 આન્સર આવે છે. ઓકે, આવે છે બાકીનાને? યસ, ઓકે, કરેક્ટ છે, ગુડ. મેથડ તો ખ્યાલ છે ને બધાને? આને એક્સપાન્ડ કરી નાખવાનું છે. અહીંયા 1/4 બહાર લઈ લેવાનું. આને એક્સપાન્ડ કરો એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે 2 cos 2x પ્લસ b સ્ક્વેર કરો એટલે cos સ્ક્વેર 2x આવે. બરાબર? અને હવે પાછું આ cos સ્ક્વેર 2x છે એને લખાય 1 પ્લસ cos 4x/2. એલસીએમ લ્યો, સિમ્પ્લિફાય કરો, પછી ઇન્ટિગ્રેશન હજી બાકી છે, પછી અપર લિમિટ લોઅર લિમિટ, જે આન્સર આવે એની સાથે કમ્પેર કરો એટલે a અને b ની વેલ્યુ મળે, એમાં મૂકી દો. યસ, ઓકે. એટલે આ આપણા બોર્ડનું તમે જોશો મોડ્યુલનું એક્ઝામ્પલ જ છે આટલું. અને એ 2024 માં જેઈ મેઇન્સના પેપરમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. વેલ્યુ ઓફ ઇન્ટિગ્રેશન 0 to 1. આ એક પોલિનોમિયલ આપ્યું છે 3 પાવર વાળું, અને અહીંયા 1/3 એનો પાવર છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને તરત જ મન થઈ જાય કે આને ટી ક્યુબ લઈ લ્યો સર. ટી ક્યુબ સપોઝ કરો પાવર 1/3 છે. અરે ભૂરા, અહીંયા બાજુમાં એનું ડેરિવેટિવ તો હોવું જોઈએ ને, ઈ નથી. તો બીજું શું કરી શકાય? ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ છે તો યુઝિંગ પ્રોપર્ટી. યસ, પ્રોપર્ટી યુઝ કરી શકાય એમ છે. જ્યાં જ્યાં x હોય ત્યાં 1 - x મૂકો અને આન્સર સુધી પહોંચો. હાલો સ્ટાર્ટ કરો તમે લોકો જ. સપોઝ નથી કરી શકાતું તો પ્રોપર્ટીનો યુઝ કરો. x replaced by 1 - x. આવી ગયો છે આન્સર પોરબંદરમાં? યસ, વેરી ગુડ બેટા. શું આવે છે કહી દે તો ખાલી ઓપ્શન. યસ, કરેક્ટ છે, ગુડ. સિમ્પ્લિફિકેશનમાં સ્પીડ સારી હોવી જોઈએ, ધીમે ધીમે એ પ્રેક્ટિસ થી જ આવશે. યસ, ઓકે. તો આ પણ ઈઝી ક્વેશ્ચન જ છે. જરૂરી નથી દરેક શિફ્ટમાં બહુ ડિફિકલ્ટ અથવા તો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન જ હોય. રૂટીન મેથડ ફોલો કરો તો ઝડપથી આન્સર આવે. યસ, કરેક્ટ છે. મોરબીમાં, રાજકોટમાં, મોડાસા લગભગ હવે બધે આન્સર આવી ગયો છે. યસ, કરેક્ટ આન્સર ઇઝ 0. તમે જોયું કે x ની બદલે તમે 1 - x મૂક્યું હશે એટલે અંદર એક્સપાન્ડ કરવું પડશે. a - b હોલ ક્યુબ ફોર્મ્યુલા આવડવી જોઈએ ભાઈ. a - b હોલ ક્યુબ ની ફોર્મ્યુલા. ઓકે, સ્ક્વેર, પછી અહીંયા એક્સપાન્ડ કરશો, x ની જગ્યાએ બધું મૂકશો, સિમ્પ્લિફાય કરશો ને તો તમારો ક્વેશ્ચન આવો આવ્યો હશે. -2x³ + 3x² + x -1 raised to 1/3. હવે આની અંદરથી -1 કોમન કાઢો
માઇનસ કોમન કાઢો, પછી એને 1/3 પાવર આપો એટલે -12 આવી જાય. -12 આવે એટલે આખો ક્વેશ્ચન આવી જાય. તો I ઇઝ ઇક્વલ્સ ટુ -I, તો 2I ઇઝ ઇક્વલ ટુ 0, I ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર છે? યસ, તો ઇઝી ક્વેશ્ચન છે. નેક્સ્ટ જુઓ, 525 મલ્ટીપ્લાયમાં છે. આવું બધું જોતા રહેવું, ખાલી એટલાનો આન્સર નથી પૂછ્યો, આગળ પાછું મલ્ટીપ્લાયમાં છે. ઓકે, પછી 0 to pi by 2 sin 2x cos raised to 11 by 2x 1 plus cos raised to 5 by 2x whole raised to 1 by 2 dx. ચલો, હવે આને સોલ્વ કરવો છે તો સ્ટાર્ટ શું કરવું જોઈએ એ વિચારીને કયો. આખો નથી ગણવો, હવે 2-3 ક્વેશ્ચન તમે સોલ્વ કર્યા પૂરા. સ્ટાર્ટ કેમ કરવું જોઈએ એમ વિચારો, શું કરી શકાય એમ છે. ઓકે, કોઈ સ્ટુડન્ટ એમ કે પ્રોપર્ટીનો યુઝ કરીએ x રિપ્લેસ બાય પાઈ બાય 2 માઇનસ x, તો અહીંયા sin 2x નું sin 2x જ રહેવાનું છે. આ જ્યાં જ્યાં cos છે ત્યાં sin થઈ જશે પાછળ, પણ આગળ એમ રહેશે, એટલે ફંક્શન પાછું ન થવાનું. તો એનાથી બહુ ફાયદો નહીં થાય. બીજો કોઈ વિચાર આવે છે કોઈને? યસ, બોલો ધ્રુવીબેન, બોલો બેટા. સર આઈડેન્ટિટી sin 2x. યસ, sin 2x ની આઈડેન્ટિટી ચલો મૂકી દીધી, 2 sin x cos x. પછી એના પછી સબસ્ટિટ્યુટ કરી દેશું cos x લેટ. યસ, આવું કરી શકાય એક્ઝેક્ટલી. અને કોઈ વિચારીને કયો cos x ને મારે t લેવો જોઈએ કે બીજું કઈ લેવું જોઈએ, વિચારો તો. શું લાગે છે? યસ, મોક્ષભાઈ બોલો તો શું લાગે છે? ટી સ્ક્વેર લઈ લેવાય. જો આ બધી વસ્તુ તમે જાતે જ વિચારીને બોલો છો અને બધા આ રીતે વિચારો, કેમ કે અહીંયા પાવરમાં જો 11/2 છે. પહેલો આઈડિયા બેને આપ્યો કે sin 2x નું સર લખી નાખો 2 sin x into cos x. જે આવડે છે એ સ્ટાર્ટ તો કરો, પછી અહીંયા બાકીનું ચલો એમનેમ 1 plus cos raised to 5 by 2x raised to 1 by 2 dx. હવે cos નું ડેરિવેટિવ બાજુમાં આવી ગયું, જો sin, એટલે cos ને t સપોઝ કરી શકાય, પણ અહીંયા પાછો પાવરમાં 11/2 છે, અહીંયા 5/2 છે. તો cos x ને સપોઝ કરો પણ t સ્ક્વેર લઈ લેવાય, કેમ કે સિમ્પ્લિફિકેશનમાં પછી ઇન્ટીજર પાવર આવી જાય, ફ્રેક્શન પાવર નીકળી જાય. હવે ડેરિવેટિવ કરી જોઈએ. cos x નું થશે -sin x dx is equal to 2t dt. ઓકે, તો sin x dx equal to -2t dt થઈ જશે. લિમિટ ચેન્જ થશે તો ક્વેશ્ચન આવો બનશે, cos 0 એ થઈ જશે 1. જો cos 0 1, 1 is equal to t square, તો t is equal to 1. હવે અહીંયા cos pi by 2 0 થશે, એટલે અહીંયા આવી જશે 0. લિમિટમાં ક્લિયર છે બધાને? યસ. પછી આ 2 cos x, 2 ને તો આપણે બહાર જ લઈ લઈએ. જ્યાં જ્યાં cos x છે ત્યાં હું t સ્ક્વેર મૂકવા માંડું. ચલો, અહીંયા t સ્ક્વેર, પછી cos raised to 11/2x છે. cos x ની જગ્યાએ હું t સ્ક્વેર મૂકું તો t raised to 11 આવી જાય. t raised to 11 સમજાઈ ગયું છે બધાને? યસ. પછી 1 પ્લસ અહીંયા t raised to 5 આવી જશે, અને એનો હોલ પાવર હજી છે 1/2. અને sin x અને dx, sin x અને dx એની જગ્યાએ થશે 2t dt. ઓકે, તો અહીંયા આવી જશે 2t dt. આ 2 બાર લઈ લ્યો એટલે અહીંયા 4 થઈ જશે, અને સોરી અહીંયા એક માઇનસ પાછું સાઇન આપવાની છે. sin x dx is equal to -2t dt. તો હવે જો હું માઇનસ સાઇન કાઢી નાખ્યું આમાંથી, માઇનસ સાઇન, તો આ લિમિટ ને ઇન્ટરચેન્જ કરી નાખો 0 to 1. અહીંયા થઈ ગયું t raised to 13, પછી આ t છે તો મલ્ટીપ્લાય કરીને t raised to 14 બાર આવ્યું. ચલો, t raised to 14, 1 plus t raised to 5 raised to 1/2 dt. ચલો, હવે બધાનું ફોકસ અહીંયા. સપોઝ કર્યું, તમે કીધું એ પ્રમાણે આપણે સપોઝ કર્યું, અહીં સુધી પહોંચ્યા. હવે અહીંથી કોઈને આઈડિયા આવે છે, હવે શું કરશું જુઓ તો. હવે શું કરી શકાય? આ સ્ક્વેર રૂટમાં છે, પાવર 1/2 છે એટલે સ્ક્વેર રૂટમાં છે, તો આને હવે અંદર મલ્ટીપ્લાય કરી નહીં શકાય, કરીને ફાયદો નથી, સ્ક્વેર રૂટ તો કાઢવું જ પડશે. ચલો, હવે કોઈને આઈડિયા આવે ખરી? વિચારો વિચારો. આન્સર સુધી નથી પહોંચવું, ખાલી સ્ટાર્ટ કેમ કરી શકાય એમ છે, એમ વિચારો. યસ, રાજકોટમાંથી બોલો બેટા.
યસ, વેરી ગુડ. શું નામ છે તમારું? સ્મિતભાઈ. પરિવાર? જીલભાઈ. ઓકે, અહીંયા ઓડિયો બરોબર એકદમ પરફેક્ટ નથી આવ્યો એટલે ઓકે. જીલભાઈ, તો કરેક્ટ વાત છે જીલભાઈની. ભાઈ બાકીના બધાને આઈડિયા આવવો જોઈએ. તમે જુઓ, હજી એમ કે સર પાવર 1/2 છે. એકવાર સપોઝ કર્યું, હજી બીજી વાર કરો. આને સપોઝ કરી લ્યો. યસ, બોલો શું છે પ્રોબ્લેમ? નહીં, ઓકે. હવે આને સપોઝ કરી લ્યો, પાછો કોઈ નવો વેરિયેબલ લઈ લ્યો, y² લઈ લ્યો, અને y² લઈ લ્યો. ઓકે, તો 1 + t⁵ ને y² લેશું તો એનું ડેરિવેટિવ આવશે 5t⁴ dt = 2y dy. તો આ ક્યાં છે? આ રહ્યું t⁴ છે. તો એમાંથી t⁴ ને બહાર કાઢો એટલે આ આવી જાય. હવે વચ્ચે અહીંયા t⁻10, તો t⁻10 ને લખાય t⁵ યસ ઓર નો? તો ગોઠવાઈ જાય એમ જ છે. એટલે અહીંથી તમારે વર્ક પછી હોમવર્કમાં કરી નાખવાનું છે. બરાબર? સ્ટાર્ટ કરો એટલે આગળ આગળ રસ્તા મળવા માંડે. હવે થઈ જાય એમ છે? યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, 33. ફંક્શન અહીં એક આપ્યું છે f(x) આ રીતનું. ઓકે, કેપિટલ M અહીંયા છે અને કેપિટલ N અહીંયા છે. જુઓ, લિમિટ છે f(a) to f(1 - a), x sin⁴ બ્રેકેટમાં x 1 - x એનો એંગલ છે. એવી જ રીતે અહીંયા એંગલ સેમ છે. હવે જો કેપિટલ M અને કેપિટલ N જુઓ, ઓબ્ઝર્વ કરો, સેમ જેવું જ છે, ખાલી ડિફરન્સ કોનો છે? આ x નો છે. ઓકે, પછી if α_m = β_n, then the least value of α² plus β². તો મારે પહેલા તો કેપિટલ M અને કેપિટલ N નું રિલેશન ફાઇન્ડ કરવું પડશે. એને આની સાથે કમ્પેર કરશું, પછી આપણને M અને N ની વેલ્યુ મળી શકે છે, અથવા આલ્ફા બીટા મળે એમ છે. આલ્ફા બીટા. તો શું કરી શકાય એમ છે આમાં? જુઓ તો અહીંયા f(a) છે, તો અહીંયા f(1 - a) છે. તો આરામથી તમે આ x ને રિમૂવ કરી શકો યુઝિંગ પ્રોપર્ટી. જ્યાં x છે ત્યાં મૂકી શકાય f(a) - f(1 - a). સેમ વસ્તુ અહીંયા થઈ શકે. તો તમે પ્રોપર્ટીનો જો યુઝ કરશો અહીંયા, તો આ આખું અંદર મલ્ટીપ્લાય કરશું તો n આરામથી આવી જ જવાનું છે. ચલો સ્ટાર્ટ કરો. પ્રોપર્ટીનો યુઝ કરો. m ના આન્સર થી શરૂ કરો અને n લાવવાની ટ્રાય કરો. m થી સ્ટાર્ટ કરો અને n લાવવાનું ટ્રાય કરો. યસ, રાજકોટમાં આન્સર આવે છે બેટા? યસ, ગુડ.
યસ, કેટલો આન્સર આવે છે બેટા? યસ, કરેક્ટ છે. વેરી ગુડ. મોડાસામાંથી પણ આન્સર આવી ગયો છે. યસ, મોરબીમાં આન્સર આવ્યો છે બેટા. એમ અને એન નું રિલેશન મળી જાય એમ છે. તમે 1 અને 2 નું એડિશન કરશો ને 2m ખાલી કરશો ને 1 અને મતલબ m નું એડિશન કરશો એટલે 2m ઇઝ ઇક્વલ્સ ટુ સીધું n જ મળી જવાનું છે. પ્રોપર્ટીનો યુઝ કરીને 1 અને 2 ને એડ કરો એટલે સીધું 2m ઇઝ ઇક્વલ ટુ n. તો આલ્ફા મળી ગયો 2, બીટા મળી ગયો 1, એટલે છેલ્લે પૂછ્યું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે 4 પ્લસ 1 એટલે 5 કરેક્ટ આન્સર છે. આવે છે 5 આન્સર? યસ, ગુડ. નેક્સ્ટ જુઓ, મોડ્યુલસ છે આખામાં 120 upon પાઈ ક્યુબ. ઓકે, ઈ મોડ્યુલસ તો લાસ્ટમાં છે. આપણો ક્વેશ્ચન આ છે અને ઓલરેડી આ ડિસ્કસ થઈ ગયેલો છે ક્વેશ્ચન. મને કયો શું રિમૂવ કરવું પડશે? ઝડપથી કયો. કેટલા લોકોને ખ્યાલ આવે છે કંઈક રિમૂવ થઈ જશે? એક્ઝેક્ટલી, યસ, આ એક્સ સ્ક્વેર રિમૂવ થઈ જશે. તમે કહો સર તમે એવી વાત કરી હતી કે લિનિયર હશે, એક્સ હશે, એ ક્લિયર થશે. બેટા એક્સ સ્ક્વેર પણ રિમૂવ થઈ જશે. પહેલા એક્સ સ્ક્વેર માંથી એક્સ આવશે. આ બધી વાત કેમ કરું છું? કાલે આપણે આવા ઘણા ક્વેશ્ચન કર્યા. પ્રોપર્ટીનો યુઝ કરો ને એટલે અહીંયા આવશે પહેલા પાઈ માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર. પછી આને તમે એક્સપાન્ડ કરશો, પછી 1 અને 2 નું એડિશન કરશો એટલે આમાંથી એક્સ સ્ક્વેર રિમૂવ થઈ જશે, એક્સ વાળું વધશે, વળી પાછો એક્સ રિમૂવ થઈ જશે. અને આ સેમ જે અંડરલાઈન કર્યો છે આ ક્વેશ્ચન પણ આપણા મોડ્યુલનો લેવલ 2 નો એમસીક્યુ જેવો જ છે. મોડ્યુલમાં લેવલ 2 નો એમસીક્યુ આવો આવી ગયો છે. એટલે પ્રોપર્ટીનો યુઝ કરો, સિમ્પ્લિફાઈ કરો, અગેન પ્રોપર્ટીનો યુઝ કરો, કામ થઈ જશે. અને 4 પાવર છે તો શેનાથી ડિવાઈડ કરવાનું છે તો બધાને ખબર છે. યસ ઓર નો? એટલે આરામથી આન્સર આવશે. સિમ્પ્લિફિકેશન કરવું પડશે. અગેન જુઓ બોક્સ નો ક્વેશ્ચન. કાલે પણ 2-3 ક્વેશ્ચન બોક્સ વાળા હતા. 9 ઇન્ટિગ્રેશન 0 to 9 બોક્સ ની અંદર છે √10x upon x plus 1 dx, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન GIF. હવે x ની લિમિટ કઈ છે બેટા? 0 to 9. ગઈકાલના અસાઇનમેન્ટની અંદર x સ્ક્વેર હતું, x સ્ક્વેર બાય 2 હતું, લાસ્ટમાં ડિસ્કસ કર્યું હતું. એ ક્વેશ્ચન થઈ ગયો તો બધાથી બોક્સમાં? યસ, ઓકે. તો હવે આની અંદર કેમ વિચારશું? જો આપણે બોક્સનો જે આન્સર છે GIF નો એ આ ફંક્શન માટે વિચારવાનો છે અને એને અકોર્ડિંગ એના આન્સરને અકોર્ડિંગ x ની લિમિટ સેટ કરતા જવાની. આપણે સ્પ્લિટ કરશું x ની લિમિટ, પણ ઇન્ટીજરનો આન્સર આપણે વિચારશું આ ફંક્શનનો. સપોઝ તમે સમજો કે આ જે અંદર છે સ્ક્વેર રૂટમાં √10x upon x plus 1, માની લો કે એનો આન્સર બિટવીન 0 અને 1 આપણે જોતો છે. √10x upon x plus 1 બિટવીન 0 and 1 સ્ક્વેર રૂટ છે એટલે એનો આન્સર આપણે પોઝિટિવમાં વિચાર્યો એટલે મેં 0 થી સ્ટાર્ટ કર્યું. નેગેટિવમાં એટલે ન ગયો. ખબર પડી બધાને? સ્ક્વેર રૂટ છે એટલે. યસ, ઓકે. હવે જો આનો આન્સર બિટવીન 0 and 1 હોય તો એનું બોક્સનો આન્સર થઈ જાય 0. ચલો આ ક્લિયર છે બધાને? યસ, ઓકે. તો હવે આને અકોર્ડિંગ x ની લિમિટ મારે કઈ રાખવી જોઈએ? તો એના માટે આ ઇનઇક્વાલિટીને સોલ્વ કરો. ચલો વિચારીને કયો કે જો મારે આનો આન્સર બિટવીન 0 and 1 જોતો હોય તો x ક્યાંથી ક્યાં આવે? વિચારીને આન્સર આપો. ખાલી એટલો જ, પહેલો સ્ટેપનો આન્સર બધા વિચારીને આપો. ટ્રાય કરો, ઇનઇક્વાલિટી સોલ્વ કરો. યસ, વેરી ગુડ. 1-2 સેન્ટર પર ઝડપથી આન્સર પણ આવી ગયા છે. બોલો વૈદેહી બેટા. 0 to 1/9 આવે છે. ઓકે, ચેક કરીએ બાકીના સેન્ટર શું કહે છે. યસ, રાજકોટમાંથી પણ યસ આવી છે, સાચો આન્સર છે. ગુડ.
મોરબીમાં પણ ઓકે કે છે. જુઓ બાકીના સ્ટુડન્ટ સમજો. આનો આન્સર બિટવીન 0 એન્ડ 1 છે. તો તમે પહેલા તો બધી બાજુ સ્ક્વેર કરી નાખો. મારે જોઈએ છે x. x ક્યાંથી ક્યાં હશે? બધી બાજુ સ્ક્વેર કરી નાખો એટલે 0 અહીંયા આવી જશે tan x upon x plus 1 લેસ ધેન 1 નો સ્ક્વેર 1. ઓકે. હવે આને અલગથી સોલ્વ કરો upon x plus 1 અને આને અલગથી સોલ્વ કરો ઇનઇક્વાલિટીને. બીજું અહીંયા x plus 1 પણ પોઝિટિવ જ હશે કેમ કે x ની લિમિટ તો 0 to 9 માં છે. આ ક્લિયર થયું છે? હું બોલ્યો ઈ ઓકે. એટલે હવે તમે એને મલ્ટીપ્લાય માં આમ જવા દો તો 0 લેસ ધેન 10x બે બાજુ 10 થી ડિવાઈડ કરો એટલે 0 લેસ ધેન x એટલે x ની વેલ્યુ 0 કરતા તો મોટી હશે. ચલો એટલી ખબર પડી ગઈ. આ બાજુ આને સોલ્વ કરો આને મલ્ટીપ્લાય માં જવા દો. જો આ પોઝિટિવ નેગેટિવ ખબર હોવી જોઈએ નહીતર ઇનઇક્વાલિટી ચેન્જ થાય નેગેટિવ હોય તો. ખબર છે બધાને? યસ. તો આને x plus 1 ને આમ જવા દો. અત્યારે પોઝિટિવ જ છે અને આમ લઈ લ્યો તો 9x લેસ ધેન 1 તો x લેસ ધેન 1/9. ઓકે. તો જો આનો આન્સર બિટવીન 0 એન્ડ 1 રાખવો હોય તો x ની લિમિટ મારે 0 to 1/9 રાખવી પડે. એટલે પહેલું સ્પ્લિટ ક્યાંથી કરવું એ મને ખબર પડી ગઈ. જો આગળ 9 મલ્ટીપ્લાય માં છે એ પાછો ભૂલતા નહીં. 0 to 9 છે એને પહેલા સ્પ્લિટ કરીએ 0 to 1/9 માં અને ત્યારે આનો આન્સર આવશે બિટવીન 0 એન્ડ 1 એટલે બોક્સનો આન્સર આવી જશે 0. ઓકે. તો 0 dx. ચલો હજી તો 0 થી બહુ નજીક છે 1/9. હજી તો 9 સુધી આપણે પહોંચવાનું છે. ઓકે. જેમ આનો આન્સર બિટવીન 0 એન્ડ 1 વિચારો તો એનો આન્સર બિટવીન 1 એન્ડ 2 પણ હોઈ શકે. બિટવીન 1 એન્ડ 2. તો જો આનો આન્સર બિટવીન 1 એન્ડ 2 હોય તો x ની લિમિટ ક્યાંથી ક્યાં રાખું? ચલો મને કયો, ફાઇન્ડ કરીને કયો. યસ. આગળ આગળ વર્ક કરવા માંડ્યા છે બધા. ગુડ. યસ. મોડાસામાંથી આન્સર આપો ભાઈ. 1/9 થી 2/3 સુધી. યસ. વેરી ગુડ. ગુડ. મોક્ષભાઈ આન્સર આવે છે આ? યસ. ઓકે. સાચું છે. 1/9 થી 2/3 લેવી પડે એમ છે વેલ્યુ. ઓકે. તો 1/9 થી 2/3 અને ત્યારે આનો આન્સર બિટવીન 1 એન્ડ 2 છે તો બોક્સનો આન્સર આવશે 1 એટલે 1 dx. અને હવે લાસ્ટ વન મારે આનો આન્સર જોતો છે બિટવીન 0 એન્ડ 2 to 3. ચલો આનો આન્સર 2 to 3 માં જોતું તો x ક્યાંથી ક્યાં આવશે? ફાઇન્ડ કરો. યસ. રાજકોટમાંથી આન્સર આપી દો. યસ. 2/3 થી 9 બરોબર છે. તો એનો મતલબ કે 9 સુધી આપણે પહોંચી ગયા છીએ તો હવે વેલ્યુ આગળ વધી જશે એટલે થર્ડ વન આપણને મળી ગયું 2/3 ટુ ડાયરેક્ટ 9 અને આની અંદર જે રૂટ વાળું ફંક્શન છે એનો આન્સર આવશે બિટવીન 2 એન્ડ 3 તો એનું બોક્સ થઈ જશે 2. ચલો હવે આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, ઇન્ટિગ્રેશન થઈ જાય, આન્સર સુધી પહોંચી જવાય. યસ. પહેલાનું તો કાંઈ વર્ક જ નથી કરવાનું, 0 છે એટલા માટે. બરાબર. આ બંનેનું વર્ક કરવાનું છે. એને 9 મલ્ટીપ્લાય કરવાનું ભૂલતા નહીં. યસ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન કરો. જુઓ. ઝૂમ પણ કરી દઉં. ધ્યાન આપજો બધા સ્ટુડન્ટ્સ. f r2r be defined as f of x આ રીતે ડિફાઇન છે. f of x ઉપર બધા ફોકસ કરો. a e raised to 2x b e raised to x plus cx if f of 0 is equals to -1 આવી એક કન્ડિશન આપેલી છે. ઓકે. પછી આગળ વધીએ. અહીંયા છે f પ્રાઇમ. બધા ફોકસ કરજો. જો અહીંયા f પ્રાઇમ છે. મતલબ એના ડેરિવેટિવમાં એક પોઈન્ટ આપેલું છે log 2 ના ઇઝ ઇક્વલ ટુ 21 છે. ઓકે. આ એક સેકન્ડ કન્ડિશન આપી છે. અને થર્ડ વન જુઓ
0 to log 4 f of x means આ minus cx dx. આ ઇન્ટિગ્રેશન નો આન્સર 39/2 છે. ઓકે, તો એનો મતલબ આ થર્ડ કન્ડિશન છે. એક ફંક્શન આપ્યું છે, 3 કન્ડિશન આપી છે, તો આરામથી ખ્યાલ આવે એવું છે કે 3 આપણને ઇક્વેશન્સ મળશે, કારણ કે લાસ્ટમાં જોતું છે જો a + b + c એનું મોડ્યુલસ. હવે તમે આ ફર્સ્ટ કન્ડિશન નો યુઝ કરો, f of 0 મતલબ x ની અંદર 0 મૂકી દો, ઇઝ ઇક્વલ ટુ લઈ લો -1. -1 ઇઝ ઇક્વલ ટુ, ચલો ફંક્શનમાં જ્યાં x છે ત્યાં 0 મૂકો, તો a e⁻0 1 થઈ જશે, e⁻0 1 થઈ જશે એટલે પ્લસ b આવી જશે, અને cx માં 0 મૂકશો એટલે 0 થઈ જશે. તો a + b ઇઝ ઇક્વલ ટુ -1. આ મળી ગયું ઇક્વેશન નંબર 1. સેમ હવે જો f પ્રાઇમ છે તો એનું ડેરિવેટિવ કરો, પહેલા આનું ડેરિવેટિવ કરો, એમાં આ પોઈન્ટ નો યુઝ કરો અને મને સેકન્ડ ઇક્વેશન લાવીને આપો. ચલો સ્ટાર્ટ કરો. 3 ઇક્વેશન ફાઇન્ડ કરી લઈએ પછી તમે સોલ્વ કરી શકશો. મને સેકન્ડ ઇક્વેશન આપો, ફંક્શન નું ડેરિવેટિવ, એમાં આ પોઈન્ટ મૂકીને સેકન્ડ ઇક્વેશન આપો. યસ, વેરી ગુડ. ભુજમાંથી આન્સર આપો બેટા. 8a plus 2b plus c बराबर 21 8a plus 2b plus c plus c बराबर 21 બરાબર 21 આવે છે બાકીના સ્ટુડન્ટ્સ? યસ, બરોબર છે, વેરી ગુડ. ચલો આ સેકન્ડ ઇક્વેશન મળી ગયું. તો હવે થર્ડ એ તમે જ આપો ને ભાઈ. ચલો આ ઇન્ટિગ્રેશન ને સોલ્વ કરો. અહીંયા પહેલા ફંક્શન મૂકી દો, તો જો આખું આ ફંક્શન અહીંયા મૂકી દેશું તો cx તો એમનેમ કટ થઈ જશે. જો અહીંયા -cx છે +cx એટલે ક્વેશ્ચન આ રહ્યો. પછી ઇન્ટિગ્રેશન કરો તો અહીંથી પણ તમને એક ઇક્વેશન મળશે. કરો, સ્ટાર્ટ કરો. થર્ડ ઇક્વેશન આપો. યસ, વેરી ગુડ. જયલાને આવી ગયું છે થર્ડ ઇક્વેશન. બોલો જયભાઈ, થર્ડ ઇક્વેશન બોલો તો. a plus b બરાબર 39/8. હજી એકવાર બોલવું પડશે કે ખ્યાલ ન આવ્યો. બોલો. a plus b બરાબર 39/8. 30 39/8. 39/8 આવું આવે છે? આવે છે બાકીના સેન્ટર પર? ના પાડે છે ભાઈ. તારા ને તારા ક્લાસમાં તારા ફ્રેન્ડ્સ ના પાડે. જઈલા ઘરના જ બધા ગદ્દાર નીકળે એવું થયું. યસ, બોલો વૈદેહી બેન, તમારું શું કેવું છે થર્ડ ઇક્વેશન? હવે આ સાચું છે કે ખોટું છે? યસ, આ સાચું છે, વેરી ગુડ. ઉતાવળ ના કરશો, સિમ્પ્લિફિકેશન માં ધ્યાન રાખશો. ઓકે, તો હવે 3 ને તમે સોલ્વ કરો. 3 ને સોલ્વ કરો એટલે ABC મળી જાય. અત્યારે જરૂર નથી, અને એડિશન કરીને એનું મોડ્યુલસ લઈ લેજો, આન્સર મળી જાય. બરાબર, 2024 નો જ PYQ છે, ઈઝી છે. 3 ઇક્વેશન દેખાઈ જાય એમ છે, કામ આપણું થઈ જાય. નેક્સ્ટ જુઓ શું લખ્યું છે. જુઓ, ફંક્શન હું તમને કહી દઉં, થોડુંક બ્લર દેખાય છે આમાં. a and b આર રિયલ કોન્સ્ટન્ટ્સ. ઓકે, ફંક્શન f ડિફાઇન છે. જો આ રીતે ફંક્શન છે, હું તમને કહી દઉં, અહીંયા લખ્યું છે f of x is equal to x² plus 3x plus a. કોના માટે? x less than or equal to 1. અને સેકન્ડ છે bx plus 2
x greater than 1. Okay. Be differentiable on r. r ઉપર આ ફંક્શન ડિફરન્શિએબલ છે, મતલબ એનું ડેરિવેટિવ પોસિબલ છે. Then the value of -2 to 2 f of x dx. આની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. ઓકે, હવે જો f of x આપણે અહીંથી લેવાનું છે, સમજજો બધા સ્ટુડન્ટ. તો ફંક્શન સ્પ્લિટ થાય છે 1 થી સ્પ્લિટ થાય છે. 1 ની લેફ્ટ સાઈડ માટે આ એપ્લાય થશે અને 1 ની રાઈટ સાઈડ માટે આ એપ્લાય થશે. ચલો, તો હવે હું આના -2 to 2 છે તો સ્પ્લિટ મારે કરવું પડશે -2 to 1, ત્યારે હું આ ફંક્શન લઈશ, અને 1 to 2 ત્યારે નીચેનું ફંક્શન લઈશ. હવે ઇન્ટિગ્રેશન વખતે પ્રોબ્લેમ શું થવાનો છે કે સ્મોલ a એન્ડ સ્મોલ b તમે જુઓ એ એઝ ઇટ ઇઝ રહેવાના છે. જ્યારે આપણો ફાઇનલ આન્સર જો a b ના ફોર્મમાં નથી, કોન્સ્ટન્ટ વેલ્યુઝ છે, તો એનો મતલબ કે મારે આ ફંક્શનમાં કેપિટલ a કેપિટલ b ફાઇન્ડ થઈ શકે એમ છે. કોઈને આમ આઈડિયા આવે છે સ્મોલ a સ્મોલ b કઈ રીતે મળે એમ છે? યસ, વેરી ગુડ. 2-3 સ્ટુડન્ટ્સના હાથ ઉપર છે. ગુડ. યસ, ડેરિવેટિવ યાદ આવવું જોઈએ, ડિફરન્શિએશન. રાજકોટમાંથી સેકન્ડ બેચમાંથી આન્સર આપો તો બેટા. બારી બાજુ, વિન્ડો બાજુ. એક્ઝેક્ટલી, વેરી ગુડ. જેમને પણ કોન્સેપ્ટ ક્લિયર છે, ડેફિનેશન ક્લિયર છે, એને હેલ્પ થઈ જાય. જો ફંક્શન આખા આર ઉપર ડિફરન્શિએબલ છે, એનો મતલબ 1 આગળ પણ ડિફરન્શિએબલ હોય, 1 આગળ પણ ડિફરન્શિએબલ હોય, તો આનું ડેરિવેટિવ હું સીધું કરી શકીશ. જો ઉપર આમે પોલિનોમિયલ છે, સીધું ડેરિવેટિવ કરી નાખું. જુઓ તો આનું ડેરિવેટિવ થાય 2x + 3, આનું ડેરિવેટિવ થાય b, અગેન x લેસ ધેન ઇક્વલ ટુ 1, x ગ્રેટર ધેન 1. આ છે ડેરિવેટિવ. હવે 1 આગળ પણ ડિફરન્શિએબલ હોય તો 1 ની લેફ્ટ સાઈડ નું ડેરિવેટિવ આ, 1 ની રાઈટ સાઈડ નું ડેરિવેટિવ આ, ઈ સેમ હોય. ખ્યાલ છે ડેફિનેશન? યસ. આમાં 1 મૂકી દો એટલે 2 × 1 + 3 = b, તો b મને મળી ગયો 5. ચલો, b મળી ગયો. હવે એ કઈ રીતે મળશે ઈ કયો? હાલો, એ કઈ રીતે મળશે? હજી થોડુંક ડેફિનેશનમાં ઊંડા ઉતરો, આગળ જાઓ. યસ, મોરબી માંથી ફર્સ્ટ બેન્ચ, વચ્ચેના પાર્ટમાં. ડિફરન્શિયેબલ એટલે કન્ટીન્યુઅસ જ હશે. એક્ઝેક્ટલી, બરોબર છે. ગુડ. અરે ભાઈ, ડિફરન્શિયેબલ છે ફંક્શન તો કન્ટિન્યુઅસ પણ થવાનું. ડિફરન્શિયેબલ હોય તો કન્ટિન્યુઅસ હોય જ, ખબર છે બધાને? કન્ટિન્યુઅસ હોય તો ડિફરન્શિયેબલ હોય એવું જરૂરી નથી, પણ ઊંધું તો થાય જ. એટલે હવે આને કન્ટિન્યુઅસ લઈ લો તો એમાં ફંક્શન ઉપર વર્ક કરો. 1 આગળ લેફ્ટ સાઈડ લિમિટ, 1 આગળ રાઈટ સાઈડ લિમિટ લઈ લો એટલે તમને ઇક્વેશન મળી જાય. જો આ ફંક્શન ઉપરથી આમાં 1 મૂકી દો, 1 નો સ્ક્વેર 1, 1 + 3, 1 + 3 + a. આ 1 ની લેફ્ટ સાઈડ લિમિટ થયું ફંક્શનની, અને 1 ની રાઈટ સાઈડ લિમિટ તો b + 2. એ બંને સેમ હોય કેમ કે કારણ ફંક્શન કન્ટિન્યુઅસ હોય. ક્લિયર છે? ઓકે, તો હવે તમને a મળી જાય, b તમને 5 મૂકી દો એટલે a મળી જાય. તો પછી હવે તમે એને સ્પ્લિટ તો કરશો જ તે આ રીતે, -2 to 1. પણ જે તમને a અને b ની વેલ્યુ મળશે, b કેટલો મળે છે ભાઈ? a કેટલો મળે છે? અહીંયા મૂકો, 5 ને 2 7, ઓલી બાજુ જાય એટલે 3. ઓકે, 3 મળે છે, બરાબર. 3 મળે છે. તો હવે એ ફંક્શનમાં મૂકી દો, a ની જગ્યાએ મૂકી દો 3, b ની જગ્યાએ મૂકી દો 5, એટલે ફંક્શન તમારું સ્મોલ a સ્મોલ b હવે નથી. તો હવે ઇન્ટિગ્રેશન નો આન્સર મળી જાય. યસ ઓર નો? યસ, વેરી ગુડ. જો ખૂબ જ સારું કહેવાય. બીજા ચેપ્ટર્સની ડેફિનેશન નો કોન્સેપ્ટ ક્લિયર હોય, ડિફરન્શિએશન, કન્ટિન્યુઅસ, તો બીજા ક્વેશ્ચનમાં પણ હેલ્પ મળે, બીજા ચેપ્ટરમાં પણ. ઓકે, અગેન f R2R be a function defined by, જો આ f of x આ રીતનું છે. ઓકે, g of x is equal to શું છે? f of આવું વધારે f f f f આવે એટલે આપણા ગુજરાતીઓને ફાફડા યાદ આવી જાય. ચલો જુઓ, ધ્યાન આપો. તો 4 વખત દેખાય છે, કોમ્પોઝિશન છે f of x. મને ખાલી તમે લોકો જો પછી શું કરવાનું છે કે એનો આન્સર g of x છે.
અને એ g ઓફ x જે મળે એ મારે અહીંયા મૂકી દેવાનું છે. પછી ઇન્ટિગ્રેશનનો વિચાર તો પછી કરવાનો. તમે લોકો મને g ઓફ x ફાઇન્ડ કરીને આપો, મીન્સ આ ફાઇન્ડ કરીને આપો. હાલો, અને એના માટે પહેલા કરવું જોઈએ f ઓફ x. પહેલા થોડુંક ગૂંચળું કરો, પછી વધારે ગૂંચળા કરો, વધારે મિક્સ કરો. સ્ટાર્ટ કરો, કામ થશે. ઇન્ટિગ્રેશન પછી કરશું. પહેલા મને ખાલી ફંક્શન આપો g ઓફ x. આખું મળી ગયું g ઓફ x. યસ, ગુડ. ઓકે, યસ, ગુડ, વેરી ગુડ. ભુજમાં આન્સર આવ્યો બેટા? તમે ખાલી f ઓફ x કર્યું હશે, એના પરથી આઈડિયા આવી જશે કે હજી એક f આવશે તો શું થશે, અને હજી એક f આવશે તો શું થશે. એક વારનું કામ કરશો તો આગળ તમને ખ્યાલ આવી જશે. યસ, અમદાવાદમાંથી આન્સર આપો બેટા. 5 પ્લસ x ની 4 ઘાતનો 1/4. 5 પ્લસ x ની 4 ઘાત આવું આવે છે. 1 upon આવે છે, 1 upon. આઈ થિંક x તો ઉપર છે, નીકળવો ન જોઈએ. ચલો બાકીના કોને બીજો આન્સર કઈક આવ્યો છે? યસ, મોરબીમાંથી વિન્ડો સાઈડ થી જે ભાઈ બેઠા છે આન્સર આપો. x upon 1 plus 4x ની 4 ઘાત 1 raised to 1/4. 1 પ્લસ 4x રેસ ટુ 4 અને હોલ રેસ ટુ 1/4. આવું આવે છે? બાકીનાને આવે છે? યસ, વેરી ગુડ. મોક્ષ બેટા કાંઈક મિસ્ટેક થઈ છે સિમ્પ્લિફિકેશનમાં, ચેક કરજે. હવે તમે બધા ઓબ્ઝર્વ કર્યું હશે તો તમે જે ખાલી આટલું મેળવ્યું હશે ને, આટલું, તો તમને અહીંયા 2 મળ્યો હશે. યસ ઓર નો? યસ. પછી તમે આટલું આગળ જાઓ તો ક્લિયર છે કે એડિશન થવાનું છે, એટલે 3 મળશે, પછી 4 મળશે. એટલે આટલું ગણો એના પરથી ઝડપથી ખ્યાલ આવવો જોઈએ. જો બાકી બધું જ કરવા બેઠશો તો પછી ક્યાંથી પૂરો થશે ક્વેશ્ચન ટાઈમ લિમિટમાં. યસ, ઓકે. ચલો, આ મળી ગયું હવે આપણને ફંક્શન. હવે ઈ તમે અહીંયા g ઓફ x ની જગ્યાએ મૂકો તો બધા, જો આવી રહ્યું g ઓફ x, એના મલ્ટીપ્લાયમાં પાછું x સ્ક્વેર છે. ઓકે, તો x સ્ક્વેર ની સાથે જો આ મલ્ટીપ્લાય કરશું તો x સ્ક્વેર ઇન્ટુ x શું થઈ જશે? x ક્યુબ. પછી તો બધાને ખબર પડે શું કરવું જોઈએ. ફટાફટ કહી દો મને શું કરવું જોઈએ. ભુજમાંથી ભાઈઓમાંથી આન્સર આપી દો. સર 1 plus 4x ની 4 ઘાત ની 30 ઘાત. ખાલી ટી સપોઝ કરવા કઈક બીજું કઈક વિચાર નહીં યાર, મજા આવે. ની 4 ઘાત. યસ, ટી નો 4 પાવર લઈ લ્યો. ટી સપોઝ કરો તોય કઈક કામ આગળ વધશે, પણ ટી ની 4 ઘાત લઈ લ્યો તો 1/4 નું સિમ્પ્લિફિકેશન થઈ જાય. યસ, પછી તો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. બરાબર? તો જો કોમ્પોઝિશન નો યુઝ આવ્યો અને ઇન્ટિગ્રેશન તો છે જ. અને પાછું જોજો, આને સપોઝ કરશો અને જો આમ સારું કીધું મેં t⁴ કીધું, જુઓ તો, કેમ કે લિમિટ ચેન્જ કરશો ને અહીંયા જો અપર લિમિટ તમે જુઓ, આમાં થોડીક મસ્તી કરી લોકોએ, તો ખાલી ધ્યાન રાખવાનું છે, બીજું કાંઈ નહીં સિમ્પ્લિફિકેશનમાં. બાકી તમે બધા ભાઈ સિમ્પ્લિફિકેશનમાં માસ્ટર છો. યસ, ઓકે.
નેક્સ્ટ જુઓ, હવે એક જ સ્ટેપમાં કાંઈ કામ કર્યા વગર બધા ધ્યાન આપો, એક જ સ્ટેપમાં મને આની પછીનું સ્ટેપ લખાવી દો. ચલો ક્વેશ્ચન જુઓ, -π/2 to π/2 ક્વેશ્ચન આવો છે. અહીંયા છે 1 + π raised to x, અહીંયા 1 + e raised to sin x raised to 2023. યસ, જો જીલભાઈ નો તરત હાથ ઊંચો થયો. એવી જ રીતે વ્હાઈટ ટી શર્ટ વાળા ભાઈ રાજકોટમાં, બોલો તો આન્સર આપો તો. યસ, વેરી ગુડ. પછી લેફ્ટ સાઈડ શું આવશે? લેફ્ટ સાઈડ કેતો ની લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ ની લેફ્ટ સાઈડ 2y. હા, ઈ પાછા ભૂલતા નહીં. બાકી બધા સેન્ટર પર ખબર પડી બધાને? જો ઈ ભાઈએ સીધું આ રિમૂવ કરી નાખ્યું. જો ઈ કે સ્ટેપ એ કોઈ કરવા જ નથી, સીધું આ રિમૂવ કરી નાખ્યું ને સીધું આ પણ રિમૂવ કરી નાખ્યું. ખાલી એમાં ધ્યાન એક વસ્તુનું ઈ રાખજો કે ઉપર જો આપણે -a to a છે તો x ને રિપ્લેસ બાય -x કરવાનું છે. તો અહીંયા એક્સપોનેન્શિયલ હોય, મીન્સ e raised to x, a raised to x, તો અહીંયા e raised to π raised to -x થાય. પછી એને સિમ્પ્લિફાય કરો એટલે ઈ કટ જ થઈ જવાનું છે. સિમિલરલી અહીંયા જો sin x નું 2023 x ને માઇનસ થી રિપ્લેસ કરો ને તો માઇનસ આગળ આવ્યો. એટલે જો અહીંયા 1 + e raised to x હોય તો નીચે e raised to -x આવવું જોઈએ. a raised to x હોય તો a raised to -x. સિમ્પ્લિફાય કરો ને પછી કટ થઈ જાય. તો આપણો નવો ક્વેશ્ચન આ રીતે બની જાય, 2i is equals to -π/2 to π/2 x² cos x +1 + sin² x dx. અને હવે પાછું તમે જુઓ, અહીંયા x ની બદલે પાછું -x મૂકો તો આ e1 છે, આ e1 છે, આ પણ આખું, એટલે મતલબ આખું e1 ફંક્શન. તો 2 × 0 to π/2 થઈ જાય. ઓકે, પછીનું ઇન્ટિગ્રેશન તો ખ્યાલ આવી જ જાય એમ છે. આમાં યુવી રૂલ કરી નાખો, કામ તમારું થઈ જશે. sin² x નું શું કરવું એ પણ આપણને ખ્યાલ છે, થઈ જાય. યસ, ઓકે, ગુડ. તો આ મેં કીધું એમ શોર્ટકટ તમને દેખાય છે તો એપ્લાય કરો, પણ કન્ફર્મ કરજો પહેલા. યસ, નેક્સ્ટ. ચલો આમાંય મારે થોટ જ જોતો છે, ગણવો નથી. ઝડપથી કયો, બહુ જ ઈઝી છે. યસ, સ્મિતબેન આન્સર આપો, બોલો બેટા. સર હોલ સ્ક્વેર બનાવવાનો. હોલ સ્ક્વેર કરીને પછી હું થશે ઝડપથી આગળ કહેવા માંડ. પછી આગળના સ્ટેપ તે ઝડપથી થવા જોઈએ. ઓકે, હવે જો બધા જ સ્ટુડન્ટ ખાસ ધ્યાનમાં રાખો કે હવે તમે આવું દેખાય √1 - sin 2x એટલે π/6 to π/3, આને સીધું આમ લખાય મોડ્યુલસમાં sin x - cos x dx. યસ ઓર નો? જો હવે બધા સ્ટુડન્ટ છે ને આ યાદ જ રાખી લ્યો, દર વખતે બધા સ્ટેપ કરવા નથી જવા. સ્મિતબેન જોજો, આ 1 માં આપણે પરફેક્ટ સ્ક્વેર બનાવીએ, સ્ક્વેર રૂટ મોડ્યુલસ લઈ લ્યો. ઓકે, હવે અહીંથી આગળનું સ્ટેપ કોણ કહેશે? ઝડપથી કયો. યસ, મોરબીમાં વચ્ચેના પાર્ટમાં લાસ્ટમાં ભાઈ, બોલો બેટા. અંદરનું છે એની બરાબર 0 લઈ લો. 0 લઈ લે ફટાફટ વિચારીને કે શું આવે. ગણવું નથી એલા ભાઈ, મનમાં વિચાર કરીને. 5/4. હા, દેખાતું નથી 10x કે cot x. યસ, તો આને સ્પ્લિટ કરવાનું π/4 આગળથી, અને બીજું π/6 to π/4, π/4 to π/3 સ્પ્લિટ કરવાની ખબર પડી ગઈ. અને હવે સ્પ્લિટમાં તમે અત્યારે એટલી રીતે તૈયાર હોવા જોઈએ કે હવે કઈ વિચારવા નહીં બેસવાનું, પોઝિટિવ નેગેટિવ ખબર જ હોવી જોઈએ. ભુજમાંથી બેનોમાંથી આન્સર આપો બેટા ફટાફટ, કે લેફ્ટમાં હું લખું ને રાઈટમાં હું લખું ફંક્શનમાં. જો જો અમુક હજી પાછા સોલ્વ કરવા બેઠા છે, નથી જરૂર. યસ, રાજકોટમાં ફર્સ્ટ બેન્ચ એટલે વિન્ડો બાજુ આરામથી બેઠો છે, ગ્રીન ટી શર્ટ. પહેલામાં આવશે cos x - sin x અને બીજામાં આવશે sin x - cos x. યસ, વેરી ગુડ.
અલા ભાઈ આવું બધું કેટલી વાર ડિસ્કસ થઈ ગયું છે મોડ્યુલના ક્વેશ્ચન્સમાં તે અને ચેપ્ટર 3 ટ્રિગોનોમેટ્રીમાં પણ. ભાઈ π/6 to π/4 માં અહીંયા જો π/4 છે, અહીંયા π/6 છે, તો અહીંથી એટલામાં બેટા cos મોટું હોય, એટલે નાનામાંથી મોટું બાદ કરું તો નેગેટિવ આવે, એટલે અહીંયા માઇનસ થી ઓપન થાય, તો sin x minus cos x. એનો મતલબ જે ભાઈ છે એમ બોલ્યો સર cos x minus sin x, માઇનસ અંદર આપો એટલે ઇન્ટરચેન્જ થઈ જાય. અને અહીંયા π/4 થી π/2 સુધી, આપણે તો π/3 સુધી જ જવાનું છે, તો એટલામાં સાઇન મોટું હોય cos કરતા, એટલે આ એઝ ઇટ ઇઝ પોઝિટિવ આવશે, sin x minus cos x dx. ચલો આ કોન્સેપ્ટ ક્લિયર છે બધાને? જો ખબર બધાને છે પણ મોડું મોડું યાદ આવે છે, પછી થાશે કેવું કે તમે એક એક વસ્તુ લખીને કરવા જશો અને તમારો બાજુવાળો સ્ટુડન્ટ સીધો આના પછીનું સીધા આ બે સ્ટેપ કરશે, તો આટલો ડિફરન્સ ચાલુ એક્ઝામે થઈ જશે. અને બીજું જો હાલમાં તમે 25 MCQ ની શીટ સોલ્વ કરો છો આપણે ઇન્ટિગ્રેશનની, તો એની અંદર 12 થી 15 થઈ જતા હોય તો એનો મતલબ સારું કહેવાય. બરાબર, મેઇન્સમાં પણ મોટા ભાગની શિફ્ટમાં હાફ ક્વેશ્ચન થઈ જાય ને 25 માંથી 12 જેટલા, તો 95% પ્લસ લગભગ પાકા હોય. અમુક શિફ્ટમાં તો 99 મળી જાય છે. બરાબર, આપણે કઈ 10 12 નથી સીમિત રહેવાનું, આગળ વધવાનું છે, પણ આ તો ખાલી વાત છે. યસ, પછી તો ઇન્ટિગ્રેશન થઈ જશે. ઓકે, if a, b be the ortho center of the triangle, અને એના વર્ટાઇસીસ આપ્યા છે. હજી 2024 ના જ MCQ શરૂ છે. જો કેટલા બધા ડિફાઇનાઇટ ના ક્વેશ્ચન્સ હોય, ઈ પણ જુદા જુદા ફોર્મ ના. જુઓ, ટ્રાયેંગલ ના વર્ટાઇસીસ આપ્યા છે ને ઓર્થો સેન્ટર a, b છે. પછી જે આપણું લિમિટ છે અને ક્વેશ્ચન I1 I2 જાણીતો જ બતાય છે. જુઓ, આવા ક્વેશ્ચન થોડાક જોઈ લીધા છે. અહીંયા x છે, બાકી બધું સેમ છે બંનેમાં, I1 અને I2 માં. જુઓ, તો શું કરવાનું એ આગળની ખબર છે, પણ જ્યાં સુધી a ને b નહીં મળે ને લિમિટ, લોઅર લિમિટ અપર લિમિટ, ત્યાં સુધી આપણું કામ નહીં થાય. ઓકે, ઓર્થો સેન્ટર ની બધાને ખબર છે? ઓર્થો સેન્ટર ખબર છે કે નહીં? રેઇઝ યોર હેન્ડ. 2D બાકી છે, હજી 2D ભણવાનું બાકી છે. ઓર્થો સેન્ટર ની ઘણા બધા નથી ખબર. ગુજરાતીમાં એને કહેવાય લંબ કેન્દ્ર. લંબ કેન્દ્ર ના પાડે છે, નથી ખ્યાલ. ઓકે, રાજકોટમાં ખ્યાલ છે? ઓર્થો સેન્ટર કોને કહેવાય? નહીં. મોડાસામાં? ઓકે, જુઓ, ચલો ધ્યાન આપો. બહુ ઓછા સ્ટુડન્ટ્સ ને ખબર છે. જુઓ તો, ટ્રાયેંગલ ABC. હવે સામેના કોઈ એક પોઈન્ટ માંથી, વર્ટેક્સ માંથી ઓપોઝિટ સાઈડ ઉપર તમે એક પરપેન્ડિક્યુલર ડ્રો કરો, તો આને શું કહેવાય? ધ્રુવી, આને શું કહેવાય? આપણા ગુજરાતીમાં કહેવાય વેધ. યસ, ઇંગ્લિશમાં કહેવાય અલ્ટિટ્યુડ. તો આ એલ્ટિટ્યુડ, આ એક દોયરો, આ બીજો અલ્ટિટ્યુડ, આ ત્રીજો અલ્ટિટ્યુડ, આ બધાનું ઇન્ટરસેક્શન છે, એને કહેવાય ઓર્થો સેન્ટર. ગુજરાતીમાં આ ત્રણ વેધ દોયરા, ત્રણેય વેધનું સામાન્ય બિંદુ એટલે કે છેદ બિંદુ, એને કહેવાય ઓર્થો સેન્ટર. આ બધા યાદ રાખી લ્યો, જરૂર પડે તો લખી નાખજો. ઓર્થો સેન્ટર કોને કહેવાય? જેટલા પણ અલ્ટિટ્યુડ હોય એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ. હવે જુઓ, A ના વર્ટાઇસીસ છે 1,2, B ના વર્ટાઇસીસ છે 2,3 અને આના છે 3,1 શિરોબિંદુઓ. હવે મારે આ H કઈ રીતે ફાઇન્ડ કરવું? કોઈને મેથડ મગજમાં આવે છે? H કેમ ફાઇન્ડ કરવું? એક જણાને ખબર છે ભુજમાં. વેરી ગુડ, બોલો બેટા. Sir, x1 plus x2 plus x3 divided by 3 and y1 plus y2. ઓય ઓય ઓય, ઉભો રે ઉભો રે. એ મધ્ય કેન્દ્ર છે, મિડ પોઈન્ટ નથી પૂછતો, અથવા તો સેન્ટર નથી પૂછતો. ઓર્થો સેન્ટર જુદી વસ્તુ છે. ઉભા રહ્યો, હવે ઈ કઈ રીતે ફાઇન્ડ કરશું? ઓકે, બધાને સ્લોપ વિશે ખબર છે? સ્લોપ, હેલો, સ્લોપ તો ભણી ગયા છો ને 2D માં? યસ. તો તમે જુઓ, અહીંયા ધ્યાન આપો.
મારે આ ઓર્થો સેન્ટર જોતું હોય ને તો આ 3 ઇક્વેશન અથવા તો કોઈ પણ બે આ ઇક્વેશન જોઈએ. આ ઇક્વેશન ને આ ઇક્વેશન લઈ આવું તો એનું ઇન્ટરસેક્શન પછી ફાઇન્ડ કરી નખાય. તો હું શું કરું છું, પહેલા આ AB નો સ્લોપ ફાઇન્ડ કરું. AB નો સ્લોપ ફટાફટ મને કયો, AB નો સ્લોપ કેટલો મળે વિચારીને કયો. લાઈન AB નો સ્લોપ જલ્દીથી મને કયો. અમુકે ગણી નાખ્યું, અમુકે હજી વાર લગાડી. યસ, સ્લોપ થશે 1. એટલે ભાઈ બે પોઈન્ટ આપ્યા છે, y2 y1 upon x2 x1 થી સ્લોપ મળે. ખ્યાલ છે? યસ. તો આ AB નો સ્લોપ મળી ગયો 1. તો ઝડપથી મને અહીંયા હું એક પોઈન્ટ લઈ લઉં E. CE એક અલ્ટિટ્યુડ છે. તો CE નો સ્લોપ કહી દો જલ્દીથી. CE નો સ્લોપ યસ -1. ક્લિયર છે, ગુડ. તો CE નો સ્લોપ થઈ ગયો -1. હવે આ CE નો સ્લોપ ખબર છે મને, આ એક પોઈન્ટ ખબર છે. જો આ લાઈન છે ને એ C માંથી પાસ થાય, આ એક લાઈન છે એ C માંથી પાસ થાય, તો મને લાઈન CE નું ઇક્વેશન મળી જાય કે નહીં? કેનાથી મળે? પોઈન્ટ સ્લોપ ફોર્મ. યાદ છે બધાને? બરાબર, પોઈન્ટ સ્લોપ ફોર્મ, જેને તમે ગુજરાતીમાં કહેતા હતા ઢાળ બિંદુ સ્વરૂપ, બિંદુ ઢાળ સ્વરૂપ, જુદા જુદા નામ આપતા હતા. યસ. તો જો આનો સ્લોપ -1 છે, એનું ઇક્વેશન y y1 is equal to m in bracket x minus x1. આ લાઈન નું ઇક્વેશન ની ફોર્મ્યુલા, સ્લોપ પોઈન્ટ ફોર્મ. યસ. તો y minus y1 એટલે 1, m સ્લોપ થયો એનો -1, x minus x1 એટલે 3. તો y -1 અને માઇનસ અંદર મલ્ટીપ્લાય કરો, -x plus 3. x ને આમ લાવો તો x plus y -1 આમ લઈ જાવ એટલે ઇઝ ઇક્વલ ટુ 4. આ મને મળી ગયું, સાંભળજો, આ મને મળી ગયું CE નું ઇક્વેશન. CE નું ઇક્વેશન. સિમિલરલી તમે અહીંયા હું અહીં નામ આપી દો F, તો BF નું ઇક્વેશન શોધી શકો. BF નું, BF લાઈન, બીજું કાંઈ નહીં. ઓકે, તો એનું ઇક્વેશન ફાઇન્ડ કરી શકાય. પણ સાંભળો, જો તમે ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચન ઉપર ફોકસ કરશો ને તો સેકન્ડ ઇક્વેશનની જરૂર નથી. આ મળી ગયું જ કાફી છે. શું કામ ભાઈ? સમજો તો સમજો. તમારે ઓર્થો સેન્ટર જોતું હશે ને તો હવે BF મેળવી લેવાનું, બરાબર, અને પછી બંનેનું ઇન્ટરસેક્શન કરશો એટલે ઓર્થો સેન્ટર મળી જાય. યસ ઓર નો? ચલો, ઓર્થો સેન્ટર શું છે એ બધાને ખબર પડી ગઈ. એ કઈ રીતે મળે એ પણ બધાને ખબર પડી ગઈ. બે ઇક્વેશન ફાઇન્ડ કરો, એનું સોલ્યુશન લાવો એટલે મળી જાય. હવે આપણું જે ઓર્થો સેન્ટર H છે ને, અત્યારે એનું નામ છે A, B. એની ઉપર જ છે. જો આ લાઈન ઉપર હોય જ તે, CE ઉપર, એલ્ટિટ્યુડ ઉપર જ હોય, તો A, B એને સેટિસ્ફાય કરે. તો અહીંયા મૂકી દો A, B એટલે એક ઇક્વેશન મને મળ્યું A plus B is equal to 4. હવે જોજો સર, તમે બીજા ઇક્વેશન ની કેમ ના પાડો છો? A, B હજી થોડા મળ્યા છે. જરૂર એટલે નથી કે જો મારે તો I1 I2 નું રિલેશન જોતું, સમજો, તો હું I1 માંથી I2 લાવીશ. યાદ છે બધાને? જો આવા ક્વેશ્ચન ઘણા થઈ ગયા. અહીંયા x છે, x નથી, તો જેમાં x છે ને એમાંથી આ આવી જાય આરામથી. અને એમાં પ્રોપર્ટી યુઝ કરીશ A plus B minus x. હેલો, યસ. તો A plus B minus x, તો મારે A plus B ની જ જરૂર છે. જોઈ રહ્યું 4 થઈ જાય કામ. હવે કોક કે સર નહીં, મારે તો ઓર્થો સેન્ટર જોતું જ છે. તો ભાઈ તું મેળવી લેજે. તો પેલા આ એક બીજું અલ્ટિટ્યુડ લઈ લેજે, એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ. યસ, ઓકે. હવે બધા સ્ટુડન્ટને ઓર્થો સેન્ટર શું છે એ ક્લિયર હોવું જોઈએ. ક્લિયર છે? બરાબર. અને ઓલો જે ભાઈ ફોર્મ્યુલા બોલતો તો એ મધ્ય કેન્દ્રની ફોર્મ્યુલા હતી, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. બરાબર, એ આખી જુદી વસ્તુ છે બેટા. ઓકે, નેક્સ્ટ. સાહેબ, આવા ક્વેશ્ચન બતાય તો મજા આવી જાય મેઇન્સમાં. પાછો 2024 માં જ છે. જો હજી 2024 ના જ ચાલે છે. શું કરશું ભાઈ? રેશનલાઇઝેશન થઈ જાય. યસ, આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. નેક્સ્ટ. 0 to pi dx upon 1 minus 2a cos x plus a square. ઓકે, જુઓ તો આ 1 a square, આ બધું કોન્સ્ટન્ટ બતાય છે, તો એને તો હું આગળ લઈ શકું. 1 plus a square minus 2a cos x. મારે ખાલી એટલું જ પૂછવું છે, dx તો લખાઈ ગયો છે. 1 upon a plus b cos x. ચલો, આવું હોય ત્યારે તમે શું કરતા હતા?
કોને યાદ છે? બહુ ઓછા સ્ટુડન્ટને આ બધા ફોર્મ યાદ છે. યસ, મોરબીમાંથી દેવભાઈ આન્સર આપો. 10x/2 બરાબર t. 10x/2 is equal to t. Yes, exactly. મોટા ભાગનાને યાર ઇન્ટિગ્રેશનની પ્રોપર્ટી યુઝ કરતા આવડે છે. ફોર્મ્યુલા ઘણા બધા યાદ છે. સિમ્પ્લિફિકેશન સારું છે મોટા ભાગનાનું. તમે બધા ઈ જ સ્ટુડન્ટ છો આ બેચમાં. તો પછી જે ફોર્મ છે એ કેમ પ્રિપેર નથી કરતા? 50% ને યાદ આવે છે. બોલો ચાલુ લેક્ચરે. જો આ ક્વેશ્ચન એવો કાંઈ ડિફિકલ્ટ નથી. મને એકલો કોસ હું ભાળી ગયો અને આ તો બધું કોન્સ્ટન્ટ છે. તો આમાં 10x/2 is equal to t લઈ લેશો એટલે કામ થઈ જ જશે. ઓકે, હજી જેમનો હાથ ઊંચો હતો એને આગળ પૂછું. જો 10x/2 ને t સપોઝ કરો તો કેટલા યાદ રાખ્યું છે? dx શું થાય, sin x શું થાય અને cos x શું થાય? કેટલા યાદ રાખ્યું છે ભાઈ? રાજકોટમાં જો આ કેસમાં અમુક જગ્યાએ હાથ ઊંચા નથી બધાના. તો આ હવે આપણે પ્રિપેર કરવાનું છે. કરી નાખશો તો ફાયદો થશે. યસ ધ્રુવી બોલો, dx ઇઝ ઇક્વલ ટુ શું થાય? Hello. હા યસ બોલો. Sir, dx is equals to 2 dt upon 1 plus t square. યસ વેરી ગુડ. 2 dt upon 1 plus t square. sin x is equal to 2t upon 1 plus t square. 2t upon 1 plus t square. અને cos x is equal to 1 minus t square upon 1 plus t square. યસ એક્ઝેક્ટલી ગુડ. યસ ગુડ. હવે જો બધા સ્ટુડન્ટ સમજો. જો એક તો તમને પહેલા આ મેથડ યાદ આવવી જોઈએ. ઈ નું આવ્યું તમે બેઠા રહેજો, બાકીના સ્ટુડન્ટ સોલ્વ કરતા હશે. આગળ વધો, પછી તમે સોલ્વ કરશો ને સપોઝ કરશો, પછી અહીંયા તમે સેક્સ સ્ક્વેર લાવશો, ડેરિવેટિવ કરશો સેક્સ સ્ક્વેર x/2 ની. તો એવું નથી કરવાનું. હવે dx ખબર જ છે બધામાં. dx મેં કીધું તું યાદ રાખી લ્યો આ ટાઈપની મેથડમાં. પછી sin x યાદ રાખી લ્યો, cos x, અને પછી સિમ્પ્લિફાઈ કરીને તમારા આન્સર સુધી પહોંચવાનું છે. હા, અમુક કોન્સ્ટન્ટ થોડાક આપણને નડશે સિમ્પ્લિફિકેશનમાં, પણ એને કોન્સ્ટન્ટ તરીકે જ રાખીને કામ કરશો તો થઈ જશે. થઈ જાય હવે? યસ, ફોર્મ યાદ આવવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 44. અગેન બતાઈ ગયું જુઓ 1 પ્લસ e રેસ ટુ તો હવે હું પૂછું તો શું થઈ જાય કયો ફટાફટ. હવે જો કોઈ સ્ટુડન્ટ એમ કે સર એને ઉડાડી દો, આમ વાત ખોટી છે. કેમ કે એમાં -a to a આવતું હતું. જો અહીંયા 0 to 1 છે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ શોર્ટકટ પ્રિપેર કરો તો પાછું બધું જોઈને ઓબ્ઝર્વ કરીને. ઓકે, તો હવે અહીંયા શું કરશું? તો અહીંયા e રેસ ટુ વાળું ટર્મ હોય એટલે પ્રોપર્ટી તો યુઝ કરવાની જ છે. અને x રિપ્લેસ કરો 1 - x થી. જ્યાં x હોય એને રિપ્લેસ કરો 1 - x થી. 1 - x થી. તો તમે જોશો તો અહીંયા 1 - x થી રિપ્લેસ કરશો ને, e રેસ ટુ 2 - 4 into 1 - x છે. જુઓ તો e રેસ ટુ 2 - 4 plus 4x. તો e રેસ ટુ -2 plus 4x. હવે એનું ઈ મારે પાછું લાવવું હોય તો માઇનસ કોમન. જો તો e રેસ ટુ -2 - 4x. તો આવું આવે છે ખરી. જુઓ તો પ્રોપર્ટીનો યુઝ કરશો અને તમે આની અંદર કરશો ને તો ઈનું ઈ જ આવતું હશે. એવું જ પોલિનોમિયલ આપ્યું હોય કે આ તમે એપ્લાય કરો ને તોય તે સેમ જ આવતું હોય, સેમ જ આવે. ઓકે, તો પછી ખ્યાલ આવ્યો કે ઈ રેસ ટુ જે હતું ને ઈ જ આવ્યું, પણ આગળ માઇનસ આવ્યું. તો એનો મતલબ ઈ કટ થઈ જ જશે. હવે આ કટ થઈ જશે અને વૈધો ઈ તમારો ક્વેશ્ચન થશે. અને ધેટ ઇઝ 1 / ક્વોડ્રેટિક. ઈ તો લાસ્ટ ટર્મ થી થઈ જાય. હા કે ના? યસ, પ્રોપર્ટી યુઝ કરો થઈ જાય. 0 to infinity 0 to infinite 6 upon e raised to 3x plus 6 e raised to 2x plus 1 11 e raised to x plus 6. ચલો આમાં સ્ટાર્ટ કઈ રીતે કરવું જોઈએ કયો મને? શું આઈડિયા આવે છે?
પહેલું સ્ટેપ હું કરવાની ઈચ્છા થાય? હવે કોઈક સ્ટુડન્ટ કે સર, યસ બોલો, મોડાસામાંથી બોલો બેટા. નીચે જે છે એ ઉપર સેટ કરવાનું. ઉપર કઈ રીતે 1 માંથી તું આટલું બધું લાવીશ? બોલ બોલ. કારણ કે e⁻x બધું એડ કરી સબટ્રેક્ટ કરીશ તો પાછળ ઈનું ઈ આવશે. બરાબર? ઈ તો કઈ ખ્યાલ આવે એવું નથી, કારણ કે નીચેનું ઉપર આટલા બધા સ્ટેપ્સ સેટ કરીને કોઈ ફાયદો નથી. ઓકે, હવે કદાચ કોઈને એવો આઈડિયા આવ્યો કે સર e⁻x આવું બધું બતાય છે, તો તમે ઉપર e⁻x થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો અને પછી e⁻x ને t સપોઝ કરી લ્યો. આવો કદાચ કોઈને આઈડિયા આવે. પણ એમાં પણ અહીંયા તમે જો e⁻x ને t સપોઝ કરશો ને t ક્યુબ છે, તો યાદ કરો હું જો શું કરું છું, e⁻x t લઈ લઉં, પણ મારે ઉપર પાછું ડેરિવેટિવ લાવવું નથી. કેમ કે હું જો ડેરિવેટિવ મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશ તો અહીંયા નીચે હજી સિમ્પ્લિફિકેશન વધશે. તો આ હું લઈ લઉં નોટ સબસ્ટિટ્યુશન. અને જો આવો આઈડિયા પણ શું કામ આવે, કેમ કે અહીંયા e⁻x નો ક્યુબ છે, અહીંયા e⁻x નો સ્ક્વેર છે, અહીંયા e⁻x છે, તો ક્યુબિક ઇક્વેશન બને છે. સબસ્ટિટ્યુશન નથી લીધું મેં, એટલે 0 to infinity as it is. તો 6 upon e⁻x નો ક્યુબ, એટલે અહીંયા આવી જાય t ક્યુબ પ્લસ 6t સ્ક્વેર પ્લસ 11t પ્લસ 6. અને અહીંયા dx નું dx જ રહેશે. ધ્યાન આપજો, મેં સબસ્ટિટ્યુશન નથી લીધું. આવા ક્વેશ્ચન પણ કરેલા છે, આપણને ખબર છે મોડ્યુલમાં જ. સબસ્ટિટ્યુશન નહોતા લેતા દર વખતે, કારણ કે ડેરિવેટિવ સેટ નહોતું થતું. ઓકે, હવે તમે કહો સર કદાચ તમે ડેરિવેટિવ લઈ આવ્યા હોત તો ઉપર e⁻x થી મલ્ટીપ્લાય કરો, નીચે મલ્ટીપ્લાય કરો, તો અહીંયા એક વધારાનું t આવત. સમજો તમે, એટલે હું ના પાડું છું. અહીંયા હજી આગળ t મલ્ટીપ્લાયમાં આવત તો t⁴ વાળું ઇક્વેશન બને. હવે શાંતિથી જુઓ, આના ફેક્ટર પોસિબલ છે. જલ્દીથી કોઈ એક ફેક્ટર મને કયો, કોઈ એક ફેક્ટર વિચારીને કયો. યસ, રાજકોટમાંથી તરત હાથ ઊંચો થયો છે. છેલ્લેથી બીજી બેન્ચ, બોલો બેટા. રાઈટ સાઈડ, જમણી બાજુ. યસ, વેરી ગુડ, કરેક્ટ છે. t+1 આનો એક ફેક્ટર છે. હવે જો એક ફેક્ટર તમારી આગળ હોય તો બાકીના બે ફેક્ટર મળી જાય. યસ, તો તમે આને t+1 થી ડિવાઈડ કરો, લોંગ ડિવિઝન કરો, સેટ કરો. ક્યુબના ફેક્ટર પાડતા અહીંયા બેઠેલા બધાને આવડવા જોઈએ. બરાબર? નો આવડતા હોય તો શીખી લેજો. તો આનો એક ફેક્ટર છે, બીજાથી ડિવાઈડ કરી નાખો એટલે તમને ફેક્ટર આ રીતે મળશે, t+1, t+2, t+3. અને 0 to infinity છે, અને અહીંયા dx as it is. ચલો હવે મને વિચારીને કયો આનું શું કરવું જોઈએ, કયો શું કરવું જોઈએ? હવે તમે થોડા ના પાડતા હતા સાહેબ નથી ખબર, તો એને આ બેચમાંથી કાઢી નાખવું. યસ, પાર્શિયલ ફ્રેક્શન થઈ જાય કે નહીં? ગુડ. પાર્શિયલ ફ્રેક્શન ફોર્મ નંબર 1 ABC. તો ABC ની વેલ્યુ બધાને મળી જાય. પછી ખાલી ધ્યાન રાખજો કે આ લિમિટ t ની નથી, dx રાખ્યું છે, તો પાર્શિયલ ફ્રેક્શન થઈ જાય પછી t e⁻x મૂકી દેવાનું છે અને પછી ઇન્ટિગ્રેશન નો વિચાર કરવાનો થઈ જાય. એટલે પ્યોર પાર્શિયલ ફ્રેક્શન નો જ ક્વેશ્ચન છે. બસ આ ક્યુબિક ઇક્વેશન બધાને બતાવવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, e⁻π/4. અહીંયા 0 to π/4 e⁻x 10⁻50x છે. અને નીચે તમે જુઓ અહીંયા ડિવાઈડ છે, ડિવિઝન છે. 0 to π/4 e⁻x 10⁻49x પ્લસ 10⁻51x. ક્લિયરલી આઈડિયા આવે છે કે આ બંનેનું કંઈક રિલેશન બનતું જશે. થોડો ક્વેશ્ચન બતાતો ન હોય તો ઝૂમ કરી દઉં, ફોટો એ રીતે છે એટલે. ઓકે, તો આ બંનેનું રિલેશન બનતું જશે તો જ ડિવિઝનમાં આપ્યું હોય. ઓકે, મને કયો ખાલી આપણી આગળ આટલો ક્વેશ્ચન હોય,
એને આપણે આઈ કહી દઈએ અથવા I1 પણ કહી શકાય. આને I2 કહી દેશું. ચલો આને I2 કહી દેશું. તો I1 નું ઇન્ટિગ્રેશન કેમ વિચાર આવે? એ ઝડપથી કયો. I1 નું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરાય? બોલો બોલો, જે આઈડિયા આવે એ ફટાફટ કયો. યસ, પોરબંદર માં આઈડિયા આવે છે બેટા? મોડાસામાંથી બોલો, આન્સર આપો. સર યુવી રૂલ કરી શકાય? યસ, યુવી રૂલ કરી શકાય એમ છે. અને જો તમારે I1 નું I2 સાથે રિલેશન તમારે પ્રિપેર કરવું હોય તો I1 થી તમે ક્વેશ્ચન સ્ટાર્ટ કરજો અને આને કહી દેજો યુ, આને વી. આમ પણ લિએટમાં એક્સપોનેન્શિયલ તો લાસ્ટમાં જ આવે છે. હેલો, તો આને યુ લેશો, આને વી. તો I1 માંથી I2 તમને મળવાનું જ છે. 2023 નો ક્વેશ્ચન છે, આરામથી સોલ્વ થઈ જાય એમ છે. થઈ જશે. તમે જો આની અંદર યુવી રૂલ એપ્લાય કરશો તો મને આ બતાય જ છે, કેમ કે તમે આનું ડેરિવેટિવ તો કરવાના જ છો. યુ નું શું કરશો? ડેરિવેટિવ. 50 આગળ આવે, એક પાવર લેસ થાય તો 49. જો 49 છે એટલે કંઈક સેટ થશે. I1 માંથી I2 મળી જશે તો આખો ક્વેશ્ચન આરામથી થઈ જશે. નેક્સ્ટ, ખાલી આઈડિયા જ જોઈએ છે. હવે આમાં તો મારે તમને શું પૂછવાનું? મોડ્યુલસ છે. મોડ્યુલસ ની જે અંદર છે એના ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ, પછી સ્પ્લિટ કરતા ફાવે કે નહીં બધાને? આરામથી સોલ્વ થઈ જાય એવું છે. ડિસ્કશન ની જરૂર કઈ અત્યારે નહીં. આના ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેજો, x ની વેલ્યુ આવે ઈ આ બે ની વચ્ચે હોય એટલે સ્પ્લિટ કરી નાખજો, કામ થઈ જાય. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આવો કઈક ક્વેશ્ચન છે. લાસ્ટ હવે એક બે ક્વેશ્ચન જ ડિસ્કસમાં બાકી છે, થઈ જાય એમ છે. જુઓ, આરામથી ખબર પડે એમ છે. અહીંયા e⁻x, અહીંયા e⁻x વધારે પડતા બતાય છે. શું ખ્યાલ હું આવે છે? કયો, તમે જ કયો, શું કરવું જોઈએ? યસ, જીલભાઈ બોલો. યસ યસ, e⁻x ને t લઈ લ્યો તો જો e⁻x તો છે જ, તેનું ડેરિવેટિવ પડ્યું છે, તો આવો જ ક્વેશ્ચન ખાલી વધવાનો છે. પછી કાલની શીટનો જ MCQ થઈ જશે. *1 કરીને યુવી થઈ જાય. સપોઝ કરીને સ્ટાર્ટ કરશો એટલે તમને આગળ રસ્તો મળી જાય. યસ, ડિસ્કસ કરવા જેવો લાસ્ટ ક્વેશ્ચન છે. જુઓ, આલ્ફા m કોમા n. આમ તો અગાઉ આવા ક્વેશ્ચન જોઈ લીધા આપણે. લિમિટમાં 0 to 2 છે, t⁻m 1 + 3t⁻n. આ આલ્ફા છે, આલ્ફા m કોમા n. એના ઇઝ ઇક્વલ ટુ આ ઇન્ટિગ્રેશન છે. ઓકે, અહીંયા છે 11 આલ્ફા 10,6 પ્લસ 18 આલ્ફા 11,5 અને એના ઇઝ ઇક્વલ્સ ટુ p ના ફોર્મમાં આન્સર છે p 14⁻6. તો પહેલા આપણે આ ફાઇન્ડ કરવું પડે અને ઈ છે ઇન્ટિગ્રેશન ના ફોર્મમાં. જો આને તમે કમ્પેર કરો આની સાથે તો 11 એઝ ઇટ ઇઝ. આના ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 2, જ્યાં m છે અહીંયા 10 આવશે તો t⁻10 1 + 3t⁻6 અને dt છે. ઓકે, અને પ્લસ 18. હવે આલ્ફા 11,5 તો જ્યાં m છે અહીંયા 11, n છે ત્યાં 5. તો 0 to 2 ઇન્ટિગ્રેશન t⁻11 1 + 3t⁻5 dt. ઓકે, ચલો હવે આનું ઇન્ટિગ્રેશન કરવું છે. આ ક્વેશ્ચન જુઓ અને આ બે ઉપર ફોકસ કરો. ઇન્ટિગ્રેશન કઈ રીતે કરી શકાય એમ છે. બેયને એક સાથે સોલ્વ કરવા હોય તો કોઈને આઈડિયા આવે છે ખરી? યસ, જયભાઈ બોલો તો. સર બીજામાં યુવી રૂલ એપ્લાય કરી દે તો કદાચ થઈ શકે. વેરી ગુડ. જો એને આઈડિયા આવ્યો કે આ પહેલું કે બીજું, એને એવું કીધું કે બીજામાં યુવી રૂલ કરીએ ને તો આ આવી શકે એમ છે. અરે બીજું શું, પહેલામાંથી આમાં જઈ શકાય એમ છે. જુઓ, આમાં યુવી રૂલ એપ્લાય કરો. ચલો આ t⁻10 છે, અહીંયા t⁻11 છે, તો હું એક કામ કરું, આને v લઈ લઉં
તો એનું ઇન્ટિગ્રેશન કરું યુવી રૂલમાં તો 11 પાવર આવે કે ન આવે? યસ. અને જો આનું ડેરિવેટિવ કરું તો 6 આગળ આવે તો 5 પાવર એ છે. તો આનું ડેરિવેટિવ એટલે એનું યુ લેવાય. જો યુવી રૂલ એકમાં એપ્લાય કરશો, બીજું ઓટોમેટિક રિમૂવ થઈ જશે. કરેલા છે આવા ક્વેશ્ચન આપણે? યસ. તો આરામથી આન્સર સુધી પહોંચી જવાય. અને શીટ નો લાસ્ટ ક્વેશ્ચન 2023 નો x² નું બોક્સ પ્રેક્ટિસ માટે અગેન મૂકેલો છે ક્વેશ્ચન. થઈ જાય? બોક્સ ઓફ x² કમ્પેર કરીને આન્સર સુધી પહોંચવાનું છે. તો અહીં સુધી રાખીએ. હોમવર્ક લખી નાખો. હવે આગળનું વર્ક કઈ રીતે કરવાનું છે એની ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આવતીકાલે ચેપ્ટર 2 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીનો ઇથેન્સનનો લેક્ચર છે. ખ્યાલ છે બધાને? યસ. તો મોર્નિંગમાં પાછા એના માટે રેડી રહેજો. નેક્સ્ટ વીકમાં એક નવું ચેપ્ટર પણ શરૂ થઈ જશે અને એ 3 ચેપ્ટર તમારી મોકની અંદર હશે. અને આ વખતે આપણે એવું કરશું, મોકની અંદર ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલના ક્વેશ્ચન્સ રાખીશું. ક્લિયર છે? ઇન્ટિગ્રેશનમાંથી ડિફાઇનાઇટ અને બાકીના 2 ચેપ્ટર તમારા મોકની અંદર હશે. મળીએ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.